જય શ્રી કૃષ્ણ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન. મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસની કથાના સંપૂર્ણ અધ્યાય કહેવા જઈ રહ્યા છીએ. તો અધ્યાય પહેલો શરૂ કરીએ. સુખદેવજીની પધરામણી. એક સમયે નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી બધા ઋષિઓ ભેગા થયા. આ બધા ઋષિઓ અને તેમના શિષ્યો સર્વ વેદો અને શાસ્ત્રોના જાણકાર હતા. તેમનું આચરણ ખૂબ જ પવિત્ર હતું. લોકોનું ભલું કરવાના કાર્યમાં તેમનો સમય પસાર થતો હતો. તે સ્થાનમાં એક ક્ષણ પણ પ્રભુના નામના સ્મરણ વિનાની ન જતી. એટલે જ તેમને નૈમિષારણ્ય કહેવામાં આવતું. આ નૈમિષારણ્યમાં એકવાર સૂત પુરાણી પધાર્યા. તેમને આવેલા જોઈને બધા ઋષિઓએ તેમની પાસે જઈને પ્રણામ કર્યા અને કહ્યું, સૂતદેવજી, આપની કથા સાંભળવાથી અમને સંતોષ થાય છે. સંસારરૂપી સમુદ્રમાં મનુષ્ય ડૂબકા ખાતા હોય છે. તેમનું કલ્યાણ થાય તેવી કોઈક કથા અમને કહો. અમારા અજ્ઞાનરૂપી અંધકારને આપ જ દૂર કરી શકો તેમ છો. સૂતદેવજીએ કહ્યું, હે ઋષિઓ, તમારો પ્રશ્ન યથાસ્થાને છે. સૌ પ્રથમ હું પુરસ્કાર નામે પવિત્ર તીર્થસ્થાનમાં ગયો. ત્યાંથી મથુરા, પ્રયાગ, કાશી અને ગયા ક્ષેત્રમાં ગયો. બદ્રિકાશ્રમ તરફ ગયો. ત્યાંથી પવિત્ર સરસ્વતીને તીરે આવેલા સિદ્ધ ક્ષેત્ર તરફ ગયો. ત્યાંથી હું હસ્તિનાપુર તરફ ગયો. ત્યાં જતાં મને ખબર પડી કે ત્યાંના પરીક્ષિત રાજા રાજગાદીનો ત્યાગ કરીને ગંગાજીના કિનારે જઈને તપ કરવા બેઠા છે. તેમની આસપાસ સિદ્ધ ઋષિમુનિઓ અને મહાત્માઓ બેઠા છે. રાજા તેમને સંસારમાંથી મુક્તિ મેળવવાનો સરળ માર્ગ પૂછે છે. આ બધાની વચ્ચે કેવળ 16 જ વર્ષની ઉંમરના દિગંબર અને તેજસ્વી સુખદેવજી બેઠા હતા. પરીક્ષિત રાજા તેમને વિનયપૂર્વક પ્રશ્નો પૂછે છે. સુખદેવજીના વચનો સાંભળવાથી પરીક્ષિત રાજાની મુક્તિ થઈ. ત્યાંથી હું અહીં નૈમિષારણ્યમાં બધા ઋષિમુનિઓના દર્શન માટે આવ્યો છું. મહર્ષિઓ, તમે સૌ જ્ઞાની, તપસ્વીઓ અને પવિત્ર છો. આપના દર્શન કરીને કૃતકૃત્ય થયો છું. હવે અધ્યાય 2. નારદ મુનિનો પ્રશ્ન. સૂતદેવજીના આ વચનો સાંભળીને બધા ઋષિઓને ખૂબ જ આનંદ થયો. આટલા બધા જ્ઞાની હોવા છતાં અભિમાન વિનાના આ સૂતદેવજીની વાણીનો લાભ મેળવવાની ઈચ્છાથી શૌન મુનિએ 2 હાથ જોડીને વિનંતી કરી, હે સૂતદેવજી, આપની પાસે જે દૈવી ઔષધ છે તેનાથી સંસારના બધા દુઃખો દૂર થાય તેમ છે. બાલ તપસ્વી સુખદેવજીના મુખમાં સાક્ષાત વેદવાણીનો વાસ છે. તેમના વચનો સાંભળવાનો અમૂલ્ય લાહવો અમને લેવા દો. આપ અહીં પધાર્યા છો તે અમારું સદભાગ્ય છે. આપે સાંભળેલા કથારૂપી અમૃતનું અમને પાન કરાવો. સુખદેવજીએ હાસ્ય કરીને કહ્યું, હે ઋષિઓ, આપ સૌ મારા તરફ આટલા પૂજ્ય ભાવથી જુઓ છો તે જોઈને મને આનંદ થાય છે. હું તો અલ્પબુદ્ધિ છું. આપના જેવા જ્ઞાનીઓના સત્સંગથી મને કથા કીર્તન પર પ્રેમભાવ ઉત્પન્ન થયો છે. હું આપને વેદવ્યાસને મુખેથી સાંભળેલી કથા સંભળાવું છું. એકવાર નારદજી ગંગાના કિનારા પર આવેલા નરનારાયણના આશ્રમમાં પધાર્યા. તેમણે ભગવાન નારાયણને નમસ્કાર કરીને કહ્યું, હે ભગવાન, આપ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર છો. આપ કૃપાના સાગર છો. આપ સત્ય સ્વરૂપ છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરીને લોકોને સંયમ અને કષ્ટ સહન કરવાનો બોધ આપો છો. આપ મર્યાદાનું રક્ષણ કરો છો. આપને હું નમસ્કાર કરું છું. હું આપના શરણે આવ્યો છું. આ કળિયુગમાં આપના આવા પુણ્યને લીધે જ જગતનો ઉદ્ધાર થાય છે. હે ભગવાન, પુણ્ય અને પાપના આચરણને તેના કર્મોને યોગ્ય સુખ અને દુઃખ મળવા જોઈએ. બધા મનુષ્યો તેમાંથી પાછા ફરી શકતા નથી. હે નાથ, હું મૃત્યુલોકમાંથી આપની પાસે આવું છું. આપ મૃત્યુલોકના મનુષ્યો પર તેમના કલ્યાણ થાય તેવા કોઈ સારા વ્રતનો સારાંશ કહી સંભળાવો. નારદજીનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણે સ્મિત કરતા કહ્યું, હે નારદ, તમારા જેવા પરોપકારી મહાત્માઓ જ જગતનું કલ્યાણ કરી શકે તેમ છે. વૃંદાવન વિહારી ગોપીજન વલ્લભ ભગવાને શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખોનો નાશ થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું. તે સાંભળો. આ પુરુષોત્તમ માસની કથા પરમ પવિત્ર અને મોક્ષદાયક છે.
આ કથા સાંભળનારના દુઃખ, દારિદ્ર્ય અને ચિંતાઓનો નાશ થાય છે અને તેને મોક્ષ મળે છે. મહર્ષિ નારદે તેમને વિનયપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું, હે પ્રભો, આ પુરુષોત્તમ માસ કયો માસ છે અને તેનું શું મહાત્મ્ય છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી કથા કૃપા કરીને વિસ્તારપૂર્વક જણાવો. સૂત પુરાણીએ કહ્યું, હે મુનિઓ, નારદનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન પોતે જ છે. એટલા માટે તે માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. આ માસમાં જે કોઈ વ્રત કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થાય છે. નારદજીએ ફરીથી પ્રશ્ન કર્યો, હે પ્રભો, મેં કોઈ દિવસ પુરુષોત્તમ માસનું નામ સાંભળવામાં આવે છે. આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ? આ માસનું વ્રત કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે? જગતમાં દુઃખોનો પાર નથી. રોગો, દુર્બળતા, બુદ્ધિનો અભાવ, મૂર્ખતા ઇત્યાદિ વધી પડ્યા છે. તેમને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય આપ બતાવો. સૂત પુરાણીએ કહ્યું, હે મુનિવરો, નારદજીની પ્રાર્થના સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના મનુષ્યો પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યનું વર્ણન કરવાની શરૂઆત કરી. હવે અધ્યાય 3 શરૂ કરીએ. મળ માસની શરણાગતિ. ભગવાન નારાયણે નારદજીને કહ્યું, હે નારદ, આ કથા શ્રી કૃષ્ણએ ધર્મરાજને કહી સંભળાવી હતી. આ કથા સાંભળીને પાંડવો કૌરવોના ત્રાસથી મુક્ત થયા હતા. દુષ્ટ દુર્યોધન અને બીજા કૌરવો પાંડવોને અત્યંત કષ્ટ આપતા હતા. કૌરવોએ પાંડવોને લાખાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો. પાંડવો સાથે ઝૂકટું રમીને તેમને કપટથી હરાવ્યા. દુશાસન સતી દ્રૌપદીને ભરસભામાં ચોટલો ખેંચીને લાવ્યો. દુર્યોધને તેના વસ્ત્રો ખેંચીને તેને નગ્ન કરવાની આજ્ઞા કરી. દ્રૌપદીએ શ્રી કૃષ્ણની સાચા મનથી પ્રાર્થના કરી. શ્રી કૃષ્ણએ 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીની મર્યાદા રાખી. પાંડવોએ શરત પ્રમાણે 13 વર્ષનો વનવાસ સ્વીકાર્યો. પાંડવો અને દ્રૌપદી કામ્યક નામના વનમાં રહેતા હતા. ભક્તોનું દુઃખ સહન ન કરી શકનાર ભક્તવત્સલ ભગવાન તેમની સંભાળ લેવા પધાર્યા. કોપાયમાન થયેલ ભગવાન કૌરવોનો સંહાર કરવા ઈચ્છતા હતા. 2 હાથ જોડીને અર્જુને તેમને કહ્યું, જગતની ઉત્પત્તિના કારણરૂપ હે પ્રભુ, આપ આટલા ક્રોધાયમાન શા માટે છો? આપ તો જગતના પાલનકર્તા કહેવાઓ છો. આપ શાંતિ ધારણ કરો. અમે આપને શરણે છીએ. અર્જુનની આવી નમ્ર વાણી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ એકદમ બદલાઈ ગયું. પાંડવોએ તેમનું ફળ ફૂલથી પૂજન કર્યું. પૂર્ણિમાના ચંદ્ર જેવું શીતળ હાસ્ય કરીને તેમણે કહ્યું, હે અર્જુન, મને ગમે તેવા કષ્ટો પડે તે હું સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોનું રાયના દાણા જેટલું દુઃખ પણ મારાથી મેરુ પર્વત જેટલું મોટું લાગે છે. મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે મારે અજન્મા હોવા છતાં જન્મ લેવો પડે છે. તમારા દુઃખો હવે ટૂંક સમયમાં દૂર થઈ જશે. મનુષ્યને આ જન્મમાં જે સુખ દુઃખ ભોગવવા પડે છે અથવા લાભ નુકસાન થાય છે તે કર્મના ફળ સ્વરૂપ જ હોય છે. આ કર્મના બંધનો દૂર કરવા માટે વ્રત, તપ, ધર્મ, સંયમ ઇત્યાદિથી શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ. હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવામાં આવે છે. તમે સૌ તેનું વ્રત કરો. તે વ્રતના પ્રભાવથી તમને રાજભવન અને સુખ ફરીથી પ્રાપ્ત થશે. ભગવાનના આ વચન સાંભળીને અર્જુને પૂછ્યું, પ્રભુ, આ અધિક માસ શું છે? તેનું વ્રત શા માટે કરવું જોઈએ? તેનાથી શું ફળ પ્રાપ્તિ થાય છે? કૃપા કરી આ બધું મને કહી સંભળાવો. શ્રી કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ આ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, જરા ઇત્યાદિ જળના વિભાગો છે. આ બધા વિભાગોના જુદા જુદા દેવો અધિષ્ઠાતા છે. આ બધા વિભાગોને તેમને દેવોની કૃપાથી સુખ મળતું હતું. કાળે કરીને તેમનામાં અધિક માસનો ઉમેરો થયો. આ માસનો કોઈ પણ અધિષ્ઠાતા દેવ ન હતો. તેથી લોકો તેમને મળમાસના નામથી ઓળખવા લાગ્યા. આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો તેમને નિંદાપાત્ર ગણતા. તેને મલિન માનીને કોઈ પણ સત્કાર્ય કરતું નહીં. લોકો તેને નિરુપયોગી સમજવા લાગ્યા. આ રીતે અડધૂત થયેલો તે માસ એકદમ નિરાશ થઈ ગયો.
કેટલીક વાર તો તેને ગમે તેમ કરીને પણ મરી જવાની ઈચ્છા થઈ આવતી. છેવટે તે વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો. તે મને આંખમાં આંસુ સાથે નમી પડ્યો. મને દંડવત પ્રણામ કરીને તેમણે પોતાનું દુઃખ કહેવા માંડ્યું. ત્યાં તો સૌનકે કહ્યું, અમને આ કથા જરૂર કહી સંભળાવવાની કૃપા કરો. સૂત મુનિએ કહ્યું, શ્રી કૃષ્ણએ પાંડવોને સંભળાવેલી અને નારાયણ ભગવાને નારદ મુનિજીને કહેલી આ કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. હવે આપણે અધ્યાય 4 શરૂ કરીએ. મળમાસની દુઃખ કથા. દુઃખ, તિરસ્કાર અને અપમાનને લીધે મળમાસનું જીવન ઝેર જેવું થઈ ગયું હતું. ભગવાન વિષ્ણુનો ચરણ સ્પર્શ કરીને તેણે પોતાના દુઃખો સંભળાવવા મળમાસે કહ્યું, હે કૃપાનિધાન, હું આપને શરણે આવ્યો છું. મને શ્રદ્ધા છે કે આપ મારું રક્ષણ કરશો. હું જન્મથી જ નિરાધાર અને અનાથ છું. મળમાસ એવું નામ આપીને મારા બીજા ભાઈઓએ મારું અપમાન કર્યું છે. મારા માટે આ રીતે જીવવું અસહ્ય છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ પણ અટકી જાય છે. મને સૌ હળધૂત કરે છે. આપે માતા દેવકીને કંસના ત્રાસમાંથી ઉગારી લીધા. યમુનાના ઝેરી પાણીને પીને મરણ પામેલા ગોવાળીઓને આપે સજીવન કર્યા. આપે સતી દ્રૌપદીની મર્યાદા જાળવી. આપને હું મારું રક્ષણ કરવાની આજીજી કરું છું. કુબ્જાને તારનાર અને ગજેન્દ્રને મોક્ષ આપનાર એવા આપ મારો ઉદ્ધાર કરો. આવા વચનો કહીને મળમાસ ભગવાન વિષ્ણુની સામે ઊભો રહ્યો. તેની આંખમાંથી દળ-દળ આંસુ વહેતા હતા. વિષ્ણુ ભગવાને દયાભાવે મળમાસને કહ્યું, વત્સ, મારે શરણે આવેલો કોઈ પણ જીવ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં આવેલાને દુઃખ, શોક કે મૃત્યુ નડતા નથી. તું નિરાશ થઈશ નહીં. તું રડવાનું બંધ કર. તારે જે દુઃખ હોય તે મને કહે. હું તને દુઃખમાંથી જરૂર છોડાવીશ. ભગવાનની આવી વાણી સાંભળીને મળમાસને આનંદ થયો. તેણે 2 હાથ જોડીને કહ્યું, હે કૃપાળુ, આપને મેં મારું દુઃખ જણાવી દીધું છે. આકાશની જેમ આપ સર્વવ્યાપી છો. મારું કોઈ નામ નથી. મારો કોઈ અધિષ્ઠાતા નથી અને મારો કોઈ આશ્રય નથી. મારો કોઈ તિરસ્કાર ન કરે અને મારા સમયમાં શુભ કાર્યો થઈ શકે તેવી મારા પર કૃપા કરો. આપના વચનો સાંભળીને મને ઘણો જ આનંદ થયો છે. લોકો મને યોગ્ય નામ આપે તેવી કૃપા કરો. આપ દીનદયાળુ છો. આ રીતે જીવવા કરતાં મરવું વધારે સારું. આમ કહીને મળમાસ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યો. સૂત પુરાણી કહેવા લાગ્યા, મુનિઓ, ભગવાને મળમાસને શું જવાબ આપ્યો તે હું તમને હવે આપણે અધ્યાય 5મો શરૂ કરીએ. મળમાસ ગૌલોક જાય છે. દુઃખનું વારંવાર સ્મરણ કરવાથી મનુષ્ય વધારે દુઃખી થાય છે. મૂર્છાવશ પડેલા મળમાસને ભગવાન વિષ્ણુના ગરુડે પોતાની પાંખોથી ઠંડો પવન નાખ્યો. મળમાસે સાવધ થઈ ફરીથી ભગવાનને કહ્યું, હે ભગવાન, આવી રીતે જીવવા કરતાં મને મૃત્યુ વધારે પસંદ છે. આપ જ મારું રક્ષણ કરી શકો છો. મળમાસને આ રીતે ધ્રુજતો અને રુદન કરતો જોઈને ભગવાને કહ્યું, હે વત્સ, તું ઊભો થા. તારું કલ્યાણ થશે. મારે તારા દુઃખનું નિવારણ કરવું જ પડશે. તું મારી સાથે ગૌલોકમાં શ્રી કૃષ્ણ પાસે ચાલ. આમ કહીને ભગવાન મળમાસને સાથે લઈને ગૌલોકમાં જવા રવાના થયા. આખે રસ્તે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતા રહ્યા. તે કહેતા હતા, ભક્ત વત્સલ, શ્રી કૃષ્ણ ભગવાન 2 હાથવાળા છે. તે શ્યામળા અને તેજોમય શરીર પર પીળા પીતાંબર ધારણ કરે છે. તેમની મોરલીના મધુર અવાજથી ભક્તોના મન પ્રસન્ન થાય છે. તે કિંમતી ઘરેણાં પહેરે છે. કેસર, ચંદન, કસ્તુરી ઇત્યાદિનો લેપ કરે છે અને હીરામોતી જડેલા સોનાના સિંહાસન પર બેસે છે. યોગીજનો તેમને પૂર્ણકામ કહે છે, કારણ કે તેમને કોઈ જાતની ઈચ્છાઓ જ નથી. પોતાની ભક્તોની ઈચ્છાઓને પાર પાડવા માટે ભગવાન આ સ્વરૂપે ગૌલોકમાં વસે છે. આવા શ્રી કૃષ્ણની કૃપાથી તારા બધા દુઃખો જરૂર નાશ પામશે. આ રીતે વર્ણન કરતા તે ગૌલોકમાં આવી પહોંચ્યા. ત્યાંના રસ્તાઓ રત્નોથી જડેલા હોય ખૂબ જ શોભાયમાન દેખાતા હતા. ત્યાં શૌનક મુનિએ કહ્યું, હે પ્રભુ, ગૌલોકમાં ગયા પછી મળમાસનું શું થયું? સૂત મુનિએ કહ્યું, હવે હું તમને એ જ કથા કહી સંભળાવું છું. તે તમે એક ચિત્તે સાંભળો. હવે અધ્યાય 6 શરૂ કરીએ. શ્રી કૃષ્ણ મળમાસનું દુઃખ સાંભળે છે. સૂત પુરાણીએ આગળ કહેતા કહ્યું, ગૌલોકમાં હીરા મોતીના થાંભલામાંથી શોભાયમાન એવું ભગવાનનું મંદિર છે. ત્યાંનું તેજ જોઈને મળમાસ અંજાય જ ગયો.
ભગવાન વિષ્ણુ તેને દોરીને આગળ ચાલવા લાગ્યા. દ્વારપાળોએ તેમને નમી નમીને પ્રણામ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની વચ્ચે રત્નજડિત સિંહાસન પર બેઠા હતા. તેમને વિનયપૂર્વક નમસ્કાર કરીને અને 2 હાથ જોડીને ભગવાન વિષ્ણુએ અને મળમાસે તેમની સ્તુતિ કરવા માંડી. અમે આપને વંદન કરીએ છીએ. હે પ્રભુ, આખું જગત નાશવંત છે. કેવળ આપ જ અમર છો. નિરાકાર હોવા છતાં પણ આપ જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરો છો. આપનું સ્વરૂપ અનંત અને સચ્ચિદાનંદ છે. હે રાસેશ્વર, અમે આપને પ્રણામ કરીએ છીએ. મૃત્યુલોકના મનુષ્યોને સુખ આપનારી આવી મધુર વાણી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન વદને લક્ષ્મીપતિ અને મળમાસને ધ્રુજતા મળમાસને જોઈને પૂછ્યું, તમારી સાથે આ કોણ છે? તેનું મોં આટલું બધું ઉદાસ કેમ દેખાય છે? ગૌલોકમાં આવ્યા પછી કોઈ દુઃખી રહેતું નથી. તો પછી તેને એવું તે શું દુઃખ છે કે તે આમ થરથર ધ્રુજી રહ્યો છે? તેના આંસુ કેમ બંધ થતા નથી? શ્રી કૃષ્ણના આ બધા પ્રશ્નો સાંભળીને વિષ્ણુએ સિંહાસન ઉપરથી ઊભા થઈને કહ્યું, હે મુરલીધર, આ કમનસીબ જીવનું નામ અધિક માસ છે. તેના દુઃખોનો કંઈ પાર નથી. આ દુઃખમાંથી મુક્તિ મેળવવાની આશાએ જ તે આપને શરણે આવ્યો છે. બધા પ્રાણીઓ, વનસ્પતિઓ, મહિનાઓ તેને ધણી વિનાનો ગણે છે અને મળમાસ કહીને ચીડાવે છે. કોઈક દયાળુના કહેવાથી તે મારી પાસે આવ્યો. તેણે મને તેનું દુઃખ કહ્યું. આથી હું તેને આપની પાસે લાવ્યો છું. આપ સંકટમોચન કહેવાઓ છો. હું તેને દુઃખમાંથી મુક્ત કરવાની આશાએ આપની પાસે લઈ આવ્યો છું. હે દયાધીન, આપને શરણે આવનારું દુઃખ જરૂર દૂર થાય છે. માટે આપ આ મળમાસનું દુઃખ દૂર કરો અને મારા આવવાનું પ્રયોજન સિદ્ધ કરો. શૌનકે પૂછ્યું, હે સુતદેવજી, ગૌલોકવાસી શ્રી કૃષ્ણએ વિષ્ણુના વચનો સાંભળીને શું કહ્યું તે અમોને જણાવો. તેમના વાક્યોથી લોકોનું કલ્યાણ થાય છે. અધ્યાય 6 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 7 શરૂ કરીએ. પુરુષોત્તમ માસ. સૂત પુરાણી આગળ કહેવા લાગ્યા, હે ઋષિઓ, ભગવાન વિષ્ણુએ કહેલું મળમાસનું દુઃખ સાંભળીને શ્રી કૃષ્ણએ કહ્યું, હે વિષ્ણુ, આ મળમાસનું દુઃખ દૂર કરવા માટે તમે જે શ્રમ લીધો છે તેનાથી તમારી કીર્તિમાં વધારો થયો છે. તમે તેને આશ્રય આપ્યો છે તેનો હું પણ સ્વીકાર કરું છું. અધિક માસને હું મારા બધા ગુણોનું દાન આપું છું. મને લોકો પુરુષોત્તમ કહે છે. જેનો કોઈ પતિ નથી તેનો પતિ હું છું. હવેથી આ મળમાસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. આજથી તે બધા મહિનાઓમાં શ્રેષ્ઠ ગણાશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધન અને મુક્તિ મેળવશે. આ માસની વિધિ અનુસાર પૂજા કરનારના બધા પાપો બળીને ખાખ થઈ જશે. હે વિષ્ણુ, સંયમી જીવન ગાળનારા અને ચોમાસામાં વરસાદ, ઠંડી અને ગરમી સહન કરનારા યોગી લોકો પણ અહીં સુધી આવી શકતા નથી. પરંતુ જે લોકો આ પુરુષોત્તમ માસની પૂજા કરશે તેઓ અવશ્ય ગૌલોકમાં આવી શકશે. બધા મહિનાઓમાં આ માસ શ્રેષ્ઠ છે અને તે અનંત ફળ આપે છે. હે લક્ષ્મીપતિ, ચતુર્માસમાં અને બીજા વ્રતોથી મનુષ્યો સ્વર્ગમાં જાય છે, પરંતુ તેમનું પુણ્ય ખલાસ થતાં તેમને ફરીથી મૃત્યુલોકમાં અવતાર ધારણ કરવો પડે છે. આ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર હંમેશના માટે જન્મ, મરણ અને આદિવ્યાધિના દુઃખોમાંથી મુક્ત થાય છે. જે લોકો આ માસનું વિધિ અનુસાર વ્રત પૂજન કરશે તેમની ચિંતા મારે કરવાની રહેશે, કારણ કે આજથી હું તેનો સ્વામી બન્યો છું. મારા ભક્તોની ઈચ્છાઓ હું પૂરી કરીશ. હું ભક્તોની વિશેષ સંભાળ રાખું છું. પુરુષોત્તમ માસની આરાધના કરનારના સંકટ દૂર કરવામાં હું સહેજ પણ વિલંબ નહીં. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તેમને સ્વપ્નમાં પણ સ્વર્ગ નહીં મળી શકે. આ માસનો તિરસ્કાર કરનાર અને ધર્મ નહીં પાળનાર નરકમાં જશે. કોઈ વાંઝ્યો મનુષ્ય આ માસમાં વ્રત કરશે તો તેને પુત્ર પ્રાપ્તિ થશે. પુરુષોત્તમ માસના વ્રતથી દુર્ભાગી ભાગ્યશાળી અને ગરીબ ધનવાન બનશે. આ માસને આજથી સૌ પૂજશે, કારણ કે મેં તેને મારું ઉત્તમ તેજ આપેલું છે. હવે તમે તેને ખુશીથી લઈ જઈ શકો છો. ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળી વિષ્ણુએ પ્રસન્ન મુખે નમસ્કાર કર્યા. પછી તે અધિક માસને સાથે લઈને વૈકુંઠ લોકમાં પધાર્યા. તે દિવસથી આ મળમાસ જગતમાં પુરુષોત્તમ માસના નામથી ઓળખાવા લાગ્યો. અધ્યાય 7 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 8 મેઘાવીનો સ્વર્ગવાસ શરૂ કરીએ.
ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણનો આ વાર્તાલાપ સાંભળીને નારદજીને ઘણો જ આનંદ થયો. તેમણે નારાયણને પૂછ્યું, હે ભગવાન, લક્ષ્મીપતિ વિષ્ણુ વૈકુંઠમાં આવ્યા પછી શું થયું? નારાયણે કહ્યું, હે નારદ, આ સંવાદ સાંભળીને મળમાસને સંતોષ થયો. ભગવાન શ્રી કૃષ્ણ કામ્યક વનમાં રહેતા પાંડવોને કહેવા લાગ્યા, હે ધર્મરાજા, પુરુષોત્તમ માસના વ્રત, નિયમ વગેરે નહીં કરવાને લીધે આ રીતે જંગલમાં રહેતા હોવા છતાંય તમારે દુઃખો ભોગવવા પડે છે. તમે શત્રુઓના ભયને લીધે જ આ ઉત્તમ વ્રતને ભૂલી ગયા છો. એટલે તમારો દોષ નથી. દુઃખ કે સુખની પ્રાપ્તિ નસીબને યોગે જ થાય છે. વળી તમારા દુઃખોનું એક બીજું પણ કારણ છે. તમારી પત્ની પૂર્વજન્મમાં મેઘાવી નામના ઋષિની પુત્રી હતી. રૂપગુણમાં તેની જોડે જડે નહીં તેમ હતી. ઋષિએ તેને ઘણા લાડકોડથી ઉછેરી હતી ને સાહિત્ય, સંગીત અને કલામાં પારંગત કરી હતી. 10 વર્ષની ઉંમરે પહોંચેલી આ મેઘાવતીએ એક વખત તેના પડોશમાં રહેતી તેની બહેનપણીને તેના પુત્રને રમાડતી જોઈ. તેથી તેને પણ સંતાન સુખની ઈચ્છા થઈ આવી. તે વિચાર કરવા લાગી, મને મારી સખીના જેવું સુખ મળે તો કેવું સારું. મારે તેના પતિ જેવો ગુણવાન પતિ મેળવવા માટે કયા દેવની આરાધના કરવી જોઈએ? હું ઉંમરલાયક થઈ છું, છતાં પણ મારા પિતા શા માટે મારો વિવાહ નહીં કરતા હોય? મારી માતા જીવતી હોત તો તે જરૂર મારું દુઃખ દૂર કરત. આ કન્યાના પિતા મેઘાવી ઋષિ પણ પુત્રી માટે ચિંતા કરતા હતા. તે પુત્રી માટે યોગ્ય વરની શોધમાં જુદા જુદા ગામોમાં અને તપોવનમાં ફરતા હતા. આ રીતના મુસાફરીના શ્રમથી તે માંદગીના બિછાને પટકાઈ પડ્યા. જેમ તેમ કરીને પોતાના આશ્રમમાં આવ્યા. તેમનાથી ચાલી પણ શકાતું ન હતું. તે અડધા બેભાન જેવા બની ગયા હતા. પિતાની આ દશા જોઈને મેઘાવતી મૂંઝાઈ ગઈ. મરણને આરે પહોંચેલા પિતાની ભાગી તૂટી વાણીથી તેણે તેમની ચિંતા જાણી લીધી. મેઘાવી મુનિએ છેવટે હતાશ થઈને ભગવાનનું સ્મરણ કર્યું. હે દીનાનાથ, હે રાધારમણ, હું સંસાર સમુદ્રમાં ડૂબેલો છું. મારું કલ્યાણ કરો. આપની કૃપા વિના મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી નમ્ર સ્તુતિ સાંભળીને પરમાત્માના દૂતો ત્યાં હાજર થયા. તેમણે ઋષિના આત્માને પરમેશ્વરના ચરણ કમળમાં પહોંચાડ્યો. પિતાને મૃત્યુ પામેલા જોઈને મેઘાવતી ગાંડા જેવી થઈ ગઈ. પિતાના શબને ખોળામાં લઈને તે ચોધાર આંસુએ રડવા લાગી. તે કહેવા લાગી, હે પિતાજી, મને આનંદ અને પોષણ આપનાર તમે મને કોના આધારે છોડીને જતા રહ્યા? હવે મારું પાલન પોષણ કોણ કરશે? મારે મા કે ભાઈ પણ નથી. આ ઘોર જંગલમાં હું કેવી રીતે રહી શકીશ? મને અનાથ મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા? આ રીતે જીવવું તેના કરતાં મરી જવું તે વધારે સારું છે. ઋષિ કન્યાનો આ વિલાપ સાંભળીને બધા ઋષિઓ ત્યાં દોડી આવ્યા. સૌએ મેઘાવતીને આશ્વાસન આપ્યું. પછી ઋષિના શબને અગ્નિ સંસ્કાર કર્યા. ત્યારબાદ સૌ ઋષિઓ પોતપોતાના આશ્રમે પાછા ફર્યા. મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તેની સ્થિતિ હવે મા વિનાના વાછરડા જેવી હતી. દિન પર દિન શરીર સુકાતું જતું હતું. દુઃખનું ઓસડ દાડા એ ન્યાને સમય પસાર કરતા તે પોતાનું દુઃખ ધીમે ધીમે ભૂલવા લાગી. અધ્યાય 8 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 9 દુર્વાસા પ્રસન્ન થાય છે સાંભળવા જઈ રહ્યા છીએ. પિતાનું સ્મરણ કરતી મેઘાવતી શોકમાં દિવસો પસાર કરતી હતી. આવી પડેલું દુઃખ ક્યારે દૂર થાય તેની તે રાહ જોતી હતી. એટલામાં દેવયોગી, મહાન ક્રોધી અને તપસ્વી એવા દુર્વાસા મુનિ તે આશ્રમમાં પધાર્યા. તેમનું સ્વરૂપ જટાધારી શંકર જેવું ભયંકર હતું. તેમના ક્રોધી સ્વભાવથી દેવો પણ ડરતા હતા. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી સાથે આ ઋષિ રથમાં બેસીને વનમાં પ્રવાસ કરતા હતા. રૂક્ષ્મણીને ખૂબ જ તરસ લાગતા તેમણે શ્રી કૃષ્ણ પાસે પાણીની માંગણી કરી. શ્રી કૃષ્ણએ પગના અંગૂઠાથી જમીનને દબાવી. તેમાંથી પાણીનો પ્રવાહ પ્રગટ થયો. આ પાણીથી રૂક્ષ્મણીએ તરસ छिपाવી. આ જોઈને દુર્વાસાનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. તેમણે કહેવા માંડ્યું, હે કૃષ્ણ, જમીનમાંથી ગંગાજળ કાઢીને તમે રૂક્ષ્મણીને પાયું છે. તેમ કરીને તમે મારું અપમાન કર્યું છે. માટે હું તમને શાપ આપું છું. તમારો બંનેનો વિયોગ થશે. આવા આ દુર્વાસા મુનિ પ્રસન્ન થતા ત્યારે વરદાન પણ આપતા. તેમની માતાનું નામ અનસુયા દેવી હતું. તેમને આશ્રમમાં પધારેલા જોઈને મેઘાવતીએ તેમને દંડવત પ્રણામ કરીને યોગ્ય સન્માન આપ્યું. તેમનું પૂજન કરીને તેણે કહ્યું, આપને હું નમસ્કાર કરું છું. આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે.
આપના આગમનથી મારો આશ્રમ પવિત્ર થયો છે. કૈલાશપતિના અંશ સમા એ ઋષિએ પ્રસન્ન થઈને કહ્યું, હે પુત્રી, તે તારા પિતૃકુળનો ઉદ્ધાર કર્યો છે. હું કૈલાશ પર્વત પરથી તારો ધર્મપ્રેમ જોવા માટે જ અહીં આવ્યો છું. અહીંથી હું બદ્રિકાશ્રમ તરફ જવાનો છું. ઋષિના આ વચનો સાંભળીને મેઘાવતીએ કહ્યું, હે ઋષિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો તો છો જ કે આ આશ્રમમાં હું અનાથ જેવી એકલી રહું છું. આપ મારા પિતા સમાન છો. મારો કન્યાકાળ વીતી જાય છે તેની મને ચિંતા છે. આ ચિંતાને લીધે મને ભોજન પણ ભાવતું નથી. મારી ઊંઘ પણ ઉડી ગઈ છે. કોઈ યોગ્ય પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય આપ મને બતાવો. મારું દુઃખ દૂર કરવાની હું આપને વિનંતી કરું છું. આમ બોલીને મેઘાવતી દુર્વાસા સામે બે હાથ જોડીને ઊભી રહી. અધ્યાય 9 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 10 ભગવાન શંકરની આરાધના શરૂ કરીએ. નારદે પૂછ્યું, હે નારાયણ, દુર્વાસા મુનિએ તે કન્યાનો શો જવાબ આપ્યો તે અમને કહેવાની કૃપા કરો. સૂત પુરાણી આગળ કહેવા લાગ્યા, હે મુનિઓ, દુર્વાસાએ તે કન્યાનું દુઃખ દૂર કરવા માટે શું કહ્યું તે હું તમને કહું છું. તેમણે કહ્યું, હે સુભગે, હું તને તારા દુઃખનો ઉપાય બતાવું છું. આજથી ત્રીજો મહિનો પુરુષોત્તમ નામનો મહિનો આવે છે. આ માસમાં તીર્થ સ્નાન કરનાર બ્રહ્મહત્યામાંથી મુક્ત બને છે. ગંગા નદીમાં 12,000 વર્ષ સુધી સ્નાન કરનારને જે ફળ મળે છે તે જ ફળ આ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરનારને મળે છે. પુરુષોત્તમ માસનું સેવન કરનારના બધા મનોરથો સિદ્ધ થાય છે. માટે તારે એ માસનું વ્રત કરવું. એક વખત હું અમરીશ રાજા પર ક્રોધાયમાન થયો હતો. તેને બાળી નાખવા મેં જ્વાળા ઉત્પન્ન કરી હતી, પરંતુ તેણે ભગવાનનું સ્મરણ કર્યું. ભગવાને તેના રક્ષણ માટે સુદર્શન ચક્ર મોકલ્યું. આ સુદર્શન ચક્રએ મારી જ્વાળાનો નાશ કર્યો. આ ચક્રએ મારો નાશ કરવા માટે મારો પીછો પકડ્યો. મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું એટલે છુટકારો થયો. ઋષિના આ વચન સાંભળીને મેઘાવતીએ કહ્યું, મહારાજ, પૃથ્વી ઉપર સૂર્ય, ગણપતિ, જગદંબા, શંકર વગેરે સાક્ષાત દેવદેવીઓ શું આપણી ઈચ્છા પૂરી કરી શકતા નથી? બીજા માસોથી પણ પુરુષોત્તમ માસને આપ વધારે સારા ગણો છો તે નવાઈ જેવું કહેવાય. હું તો શ્રી રામ અને ભગવાન શંકરને જ દેવોમાં શ્રેષ્ઠ માનું છું. રાત દિવસ હું તેમનું જ ધ્યાન ધરું છું. આ દેવો મારા દુઃખ દૂર નહીં કરે. આવા મળ માસના તમે આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આ શબ્દો સાંભળતા જ દુર્વાસા મુનિની આંખ ક્રોધથી લાલચોળ બની ગઈ. મિત્રની નિરાધાર પુત્રી હોવાથી તેમણે શાપ ન આપ્યો. તેમણે વિચાર કર્યો કે તે બાળક બુદ્ધિ હોવાથી પોતાનું હિત સમજી શકતી નથી. તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર હોય એમ જણાતું નથી. તેમણે કહ્યું, હે પુત્રી, તે પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો છે. તારે તેનું ફળ આવતા જન્મએ ભોગવવું પડશે. આમ કહી દુર્વાસા મુનિ ત્યાંથી રવાના થયા. પુરુષોત્તમ માસનો અનાદર કરવાથી તે ઋષિ કન્યા તે જ વિનાની બની ગઈ. તેણે પસ્તાવો થવા લાગ્યો. તેણે તત્કાળ ફળ આપનાર શંકર ભગવાનની આરાધના કરવાનો નિશ્ચય કર્યો. અધ્યાય 10 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 11 સદાશિવનું વરદાન શરૂ કરીએ. નારાયણ કહેવા લાગ્યા, અબળા હોવા છતાં પણ મેઘાવતીએ આશ્રમમાં રહીને નંદી અને ભૃંગી જેમની સેવા કરે છે એવા ભગવાન શંકરની આરાધના કરવા માંડી. શિયાળામાં તે ગળા સુધીના પાણીમાં બેસતી, ઉનાળામાં 5 અગ્નિઓના ભડકાઓ વચ્ચે બેસતી અને ચોમાસામાં કોઈ પણ વસ્ત્ર ઓઢ્યા વિના તપ કરતી. તે જમીન પર સૂઈ જતી. તે પ્રમાણે ભોજનમાં માત્ર ધૂમ્રપાન કરતી. તેણે 9,000 વર્ષ સુધી આ પ્રમાણે તપ કર્યું. બધા ઋષિઓ તેની પ્રશંસા કરવા લાગ્યા. શંકર ભગવાને તેણે પ્રત્યક્ષ દર્શન આપ્યા. મેઘાવતીએ આંખો ઉઘાડીને તેમને વંદન કર્યા. તે પ્રાર્થના કરવા લાગી, હે શંભો, આપણે બાણાસુરનું રક્ષણ કર્યું. આપે અરલોક રાજાની મરણ પામેલી પત્નીને જીવનદાન આપ્યું. આપ શત્રુઓનો નાશ કરનાર છો. આપને હું મારા દુઃખો દૂર કરવાની પ્રાર્થના કરું છું. મેઘાવતીના ઉગ્ર તપથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે કહ્યું, હે પુત્રી, હું તારા તપથી પ્રસન્ન થયો છું. તું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માગ. તારું કલ્યાણ થાઓ. શિવની આવી વાણી સાંભળીને મેઘાવતીને આનંદ થયો. તેમણે કહ્યું, હે દીનાનાથ, હે મહાદેવ, મને રાત દિવસ પતિના જ વિચારો આવે છે. માટે કૃપા કરી મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, બસ પતિ આપો, પતિ આપો. મારી બીજી કોઈ ઈચ્છા નથી. આમ કહી તે કન્યા હાથ જોડી ભગવાન શંકર સામે ઊભી રહી. મહાદેવજીએ તેણે કહ્યું, હે ઋષિ કન્યા,
તે મારી પાસે 5 વખત પતિ માટે યાચના કરી છે. તારી ઈચ્છા પૂર્ણ થશે. તને 5 સદ્ગુણી પતિ મળશે એવો મારો આશીર્વાદ છે. શંકર ભગવાનનું આવું વિચિત્ર વરદાન સાંભળીને મેઘાવતીને ઘણું જ દુઃખ થયું. તેણે કહ્યું, હે કૈલાસનાથ, એક પતિને 5 સ્ત્રી હોય તેમ તો બને છે, પરંતુ એક સ્ત્રીને 5 પતિ ન હોઈ શકે. હું આપને આવું વરદાન ન આપવાની પ્રાર્થના કરું છું. શંકરે કહ્યું, હે પુત્રી, તું ડરીશ નહીં. તે પુરુષોત્તમ જેવા સર્વશ્રેષ્ઠ માસની હાંસી કરી છે અને દુર્વાસા જેવા મુનિનો તિરસ્કાર કર્યો છે. તેના ફળ તરીકે તારે આ જન્મે નહીં તો આવતે જન્મે પણ 5 પતિની સ્ત્રી બનવું જ પડશે. અમે બધા દેવો પણ આ માસમાં વ્રત પૂજન કરીએ છીએ. તારે આવા પવિત્ર માસની હવેથી કોઈ દિવસ નિંદા ન કરવી. પુરુષોત્તમ માસમાં ભક્તની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એટલું કહીને ભગવાન શંકર તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. આ શબ્દો સાંભળીને મેઘાવતી ચિંતાને લીધે નિસ્તેજ બની ગઈ. અધ્યાય 11 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 12 મેઘાવતીનો નવો અવતાર કહીશું. નારાયણ કહેવા લાગ્યા, હે નારદ, શંકર અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી રડવા લાગી. તે વારંવાર નિશ્વાસ નાખતા કહેવા લાગી. આ વરદાનની ચિંતામાં ને ચિંતામાં તેનું શરીર ઘસાઈ ગયું. તે માંદી પડી અને થોડા જ સમયમાં મૃત્યુ પામી. તે સમયે યજ્ઞસેન નામના એક રાજાએ પૃથ્વી પર મહાયજ્ઞ કર્યો હતો. તેના યજ્ઞકુંડમાંથી સુવર્ણ જેવા જ તેજવાળી એક કન્યા ઉત્પન્ન થઈ. આ કન્યા તેજ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી. દ્રૌપદીની ઉંમર વિવાહ યોગ્ય થતાં તેના પિતાએ તેનો સ્વયંવર કર્યો. તેમાં અર્જુને મત્સ્યવેદ કરીને તેને જીતી લીધી. અર્જુનનું આ પરાક્રમ જોઈને બીજા બધા રાજાઓ ઝાંખા પડી ગયા. માતા કુંતીના શબ્દોનું પાલન થાય તેટલા માટે તે 5 પાંડવોની પત્ની ગણાવા લાગી. ત્યારબાદ પાંડવો અને કૌરવો ઝૂગટું રમ્યા. તેમાં ધર્મરાજા યુધિષ્ઠિરે રાજ્ય ગુમાવ્યું. તે સતી દ્રૌપદીને પણ હારી ગયા. દુશાસને ભર સભામાં રાજસ્વલા દ્રૌપદીના વસ્ત્રો ખેંચ્યા. તે દ્રૌપદીની લાજ લેવા ઈચ્છતો હતો. દ્રૌપદીએ ભરી સભામાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી. દ્રૌપદીને આ બધા દુઃખો પડતા હતા, કારણ કે તેણે ગયા જન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો. શ્રી કૃષ્ણ તો સદાય ભક્તને આધીન હોય છે. દ્રૌપદીનો પોકાર સાંભળીને 999 વસ્ત્રો પૂરા કર્યા, જેથી તેની લાજ બચી. આ બધા પુરુષોત્તમ માસ એટલો બધો પવિત્ર છે કે ઋષિઓ અને દેવો પણ તેનું વ્રત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કામ્યક વનમાં બેઠેલા પાંડવોને કહ્યું, હે પાંડુપુત્રો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કેમ નથી કરતા? તમે આ માસનું વ્રત કરશો તો તમારા દુઃખો દૂર થશે અને તમને સુખ સંપત્તિ અને રાજવૈભવ ફરીથી પ્રાપ્ત થશે. બધાને દિલાસો આપીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારવતી પધાર્યા. વિદાય વેળાએ પાંડવોએ તેમને પ્રાર્થના કરી, હે જનાર્દન, અમે આપને શરણે છીએ. આપે જ અમારું રક્ષણ કર્યું છે. અમે આપના ફરીથી દર્શન કરવાની ઈચ્છા રાખીએ છીએ. ભગવાને તેમને આશ્વાસન આપ્યું. પછી રથમાં બેસીને તેમણે દ્વારકા તરફ પ્રયાણ કર્યું. ધર્મરાજાએ તેમના ભાઈઓને કહ્યું, થોડા જ વખતમાં પુરુષોત્તમ માસ આવે છે. ભગવાનની આજ્ઞા મુજબ આપણે આ માસમાં વ્રત પૂજન કરીએ. તેમણે આ માસનું યોગ્ય સમયે વિધિ અનુસાર વ્રત કર્યું. 14 વર્ષ પૂરા થતાં તેમને આ માસના વ્રતની પ્રભાવથી હસ્તિનાપુરનું રાજ્ય ફરીથી પાછું મળ્યું. પુરુષોત્તમ માસના આવા પ્રભાવને કોઈક જ જાણી શકે છે. અધ્યાય 12 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 13મો પોપટનો ઉદ્દેશ વાંચીશું. બધા ઋષિઓએ પૂછ્યું, હે સૂતદેવજી, અમને તેનું સમજાવો. સૂત પુરાણીએ કહ્યું, હે ઋષિઓ, હું તમને દ્રઢધન્વા રાજાનું આખ્યાન કહું છું. તે શાંતિથી સાંભળો. હય નામના દેશમાં ચિત્રવર્મા નામનો એક રાજા રહેતો હતો. તે સત્યવાદી, બુદ્ધિમાન અને શૂરવીર હતો. તેને દ્રઢધન્વા નામનો એક ગુણવાન પુત્ર હતો. આ પુત્ર 14 વિદ્યામાં પારંગત હતો. વિદ્યાભ્યાસ કરીને ગુરુદક્ષિણા આપી તેણે પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો. આવા ગુણવાન પુત્રને જોઈને ચિત્રવર્માને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે પુત્રને રાજગાદી સોંપીને વનમાં જઈને ઈશ્વરની આરાધના કરવાનો નિશ્ચય કર્યો. તેણે બીજે જ દિવસે પુત્રને રાજકારભાર સોંપી દીધો અને તે પુલહમ મુનિના આશ્રમમાં જઈને રહેવા લાગ્યો. તેણે ત્યાં જઈને નિરાહાર રહીને તપ કરવા માંડ્યું. તપના પ્રભાવે તે થોડા જ સમયમાં વૈકુંઠમાં ગયો. પિતાના સદગતિ મળી છે તેવું સાંભળતા કુમાર દ્રઢધન્વાએ તેઓની સારી રીતે ઉત્તરક્રિયા કરી. તેણે ધર્મ અને નીતિપૂર્વક રાજકારભારમાં ચલાવવા માંડ્યો.
તેનો વિવાહ વિદર્ભ દેશની રાજકન્યા ગુણસુંદરી સાથે થયો. તે રાજકન્યા રૂપ અને ગુણમાં અજોડ હતી. આ રાજકન્યાથી તેણે 4 પુત્રો અને 1 પુત્રી થઈ. આ પુત્રો ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન અને ચિત્રકુંડળ નામે ઓળખાવા લાગ્યા. પુત્રીનું નામ ચારુમતી રાખવામાં આવ્યું. એક વખત દ્રઢધન્વા એકલો સૂઈ ગયો હતો. ત્યાં તેને વિચાર આવવા લાગ્યા, મેં એવા તે ક્યાં પુણ્ય, તપ, દાન કે યજ્ઞ કર્યા હશે કે જેના ફળ રૂપે મને આવો વૈભવ મળ્યો છે? મારે આ બાબતનો ખુલાસો કોઈએ પૂછવો જોઈએ. આ રીતના વિચારમાં તેની આખી રાત્રિ પસાર થઈ ગઈ. સવારમાં સ્નાન ઇત્યાદિથી પરવારીને તે ઘોડા ઉપર બેસીને શિકાર ખેલવા માટે જંગલમાં ગયો. ત્યાં તેણે કેટલાય પ્રાણીઓનો શિકાર કર્યો. તેના બાણથી ઘવાયેલ એક મૃગ જંગલમાં આગળ દોડ્યો. રાજા તેને પકડવા માટે તેની પાછળ દોડ્યો, પરંતુ તે મૃગ એકદમ અદૃશ્ય થઈ ગયો. રાજા તેને શોધી કે પકડી શક્યો નહીં. છેવટે બપોર થતાં રાજાને ખૂબ જ તરસ લાગી. પાસેના એક સરોવરમાં પાણી પીને એક ઝાડની શીતળ છાયામાં આરામ લેવા બેઠો. ત્યાં ડાળી ઉપર એક પોપટ આવ્યો. તે માણસના જેવી ભાષા બોલવા લાગ્યો. હે રાજા, વૈભવ પ્રાપ્ત થવાને લીધે તું સત્ય વસ્તુનો વિચાર કરી શકતો નથી. આ સંસારને તું કેવી રીતે તરી શકીશ? પોપટના શબ્દો સાંભળીને રાજાને આનંદ થયો. રાજાને થયું, આ પોપટ વારંવાર એક જ શ્લોક કેમ બોલતો હશે? મારો ઉદ્ધાર કરવા માટે તો તે નહીં આવ્યો હોય ને? સંભવ છે કે શુકદેવજી પોતે જ હોય? રાજા આમ વિચાર કરતો હતો ત્યાં તેના અંગરક્ષકો આવી પહોંચ્યા. પેલો પોપટ અદૃશ્ય થઈ ગયો. રાજા તેની રાજધાનીમાં આવ્યો, પરંતુ તે પોપટના શ્લોકનું વારંવાર સ્મરણ કરતો હતો. તેણે ખાવું, પીવું, ઊંઘવું બધું છોડી દીધું. ગુણસુંદરીએ પૂછ્યું, સ્વામી, તમે આટલા બધા ઉદાસ કેમ દેખાઓ છો? રાજાએ તેના પ્રશ્નનો કંઈ જવાબ ન આપ્યો. લોકો પણ રાજાની આ હકીકત સાંભળીને ચિંતામાં ડૂબી ગયા. અધ્યાય 13 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 14 સુદેવની તપશ્ચર્યા વાંચીશું. દ્રઢધન્વા રાજા આ રીતે ચિંતામગ્ન થઈને બેઠો હતો. ત્યાં રામાયણના પ્રણેતા મહર્ષિ વાલ્મીકી આવી પહોંચ્યા. તેમને આવેલા જોઈને રાજાએ તેમનું સ્વાગત કર્યું. તેમને બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. રાજાએ કહ્યું, આપના દર્શન કરીને હું પાવન થયો છું. ઋષિએ પ્રસન્ન થઈને કહ્યું, હે રાજન, તમે ચિંતાતુર કેમ દેખાઓ છો? તમારા મનમાં જે મૂંઝવણ હોય તે મને કહો. દ્રઢધન્વાએ કહ્યું, હે મહર્ષિ, હું જંગલમાં શિકાર ખેલવા ગયો હતો. ત્યાં મને એક પોપટ મળ્યો. તે પોપટે મને વારંવાર એકનો એક શ્લોક સંભળાવ્યો. આ શ્લોકનો સાચો અર્થ શું થાય છે તે મને કહી સંભળાવવાની કૃપા કરો. ત્રિકાળજ્ઞાની વાલ્મીકીએ ઋષિએ ધ્યાન ધરીને કહ્યું, હે રાજા, પૂર્વજન્મમાં તારું નામ સુદેવ હતું. તું ધાર્મિક બ્રાહ્મણ હતો અને દ્રાવિડ દેશમાં રહેતો હતો. ગૌતમી નામની તારી પત્ની પણ પતિવ્રતા હતી. લગ્ન પછી લાંબા કાળ સુધી તમારે કોઈ સંતાન ન હતું. એક દિવસ તે તારી પત્નીને કહ્યું, આર્ય, આપણે બધી રીતે સુખી હોવા છતાં આપણને શેર માટીનું સુખ નથી. સંતાન વિનાનો સંસાર સ્મશાન જેવો હોય છે. સંતાન વિનાના મનુષ્યનું સવારમાં કોઈ દર્શન પણ કરતું નથી. સંતાનવાળાને આ લોકમાં અને પરલોકમાં સુખ મળે છે. મને હવે જીવવાનો મોહ રહ્યો નથી. પતિના આવા વચનો સાંભળીને ગૌતમીએ કહ્યું, હે નાથ, આપના જેવા જ્ઞાની અને ભક્ત માણસે આ રીતે પુત્ર સુખની ઈચ્છા ન રાખવી જોઈએ. હે સ્વામી, તમે પુત્ર થશે તો પણ તમારું દુઃખ નહીં જાય. પુત્ર શોકને લીધે ચિત્રકેતુ રાજાને વનમાં ભટકવું પડ્યું. તેનો નારદજીએ ઉદ્ધાર કર્યો હતો. સદ્ગુણી પુત્ર 101 પેઢીઓ ઉદ્ધાર કરે છે. તે જો કુપુત્ર પાકે તો જીવનને ઝેર જેવું કરી મૂકે છે. સુપુત્ર મેળવવા માટે તમારે ઈશ્વરની આરાધના કરવી જોઈએ. પ્રભુ સર્વશક્તિમાન છે. તેની કૃપાથી જ કદર્મ ઋષિને કપિલ નામે દેવતુલ્ય પુત્ર પ્રાપ્ત થયો હતો. પત્નીના આવા વચન સાંભળીને સુદેવ તેને લઈને નદી કિનારે ગયો. ત્યાં એકાંતમાં તપ કરવા લાગ્યો. તે 5 દિવસને અંતરે સૂકા પાંદડા ખાતો અને નદીનું પાણી પીતો. આ પ્રમાણે તેને 4000 વર્ષ સુધી તપ કર્યું. તેનું આવું ઉગ્ર તપ જોઈને વિષ્ણુ પ્રસન્ન થયા અને ગરુડ પર બેસીને ત્યાં પધાર્યા. દ્રઢધન્વાએ ભગવાન વિષ્ણુને પોતાની સામે ઊભેલા જોઈને તેમને દંડવત પ્રણામ કર્યા. અધ્યાય 14 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 15 ગરુડનું વરદાન વાંચીશું. સુદેવે 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કહ્યું. હે દેવેશ, હું આપને શરણે આવ્યો છું. આપના ભક્તને કોઈ જાતનું દુઃખ હોતું નથી. આપ આ વિશ્વના આધારરૂપ છો. મારો સંસાર પુત્ર વિના સૂનો થઈ ગયેલો છે.
મારે ત્યાં એક પુત્ર થાય તેવું વરદાન આપો. ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ, તારા નસીબમાં પુત્રનું સુખ લખાયેલું નથી. તારા 7 અવતાર પુત્ર વિનાના જ જશે. ભગવાનના આવા કઠોર વચનો સાંભળીને તે બ્રાહ્મણ મૂર્છાવશ બની ગયો. પતિની આવી દશા જોઈને તેની પત્ની પણ રડવા લાગી. પતિને ભાનમાં લાવીને તે કહેવા લાગી, હે નાથ, વિધિના લેખ કોઈ મિથ્યા કરી શકતું નથી. મનુષ્ય માત્રને કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે. પ્રભુ સેવાનું ફળ સર્વોત્તમ હોય છે. શોક કરવાનું છોડી દઈને આજથી પ્રભુની સેવા શરૂ કરી દો. ગૌતમીના આવા શબ્દો સાંભળીને ગરુડને ખૂબ જ લાગી આવ્યું. પોતાના સ્વામીનું આ અપમાન તેનાથી સહન ન થયું. તેણે ભગવાન વિષ્ણુને કહ્યું, મહારાજ, હું વચ્ચે બોલ્યો છું તો મારો ગુનો માફ કરજો. આપના જેવાએ આ બ્રાહ્મણને આપેલું વચન પાળવું જ જોઈએ. તેની આંખમાંથી આંસુ નીકળે છે. તેની પત્ની પણ શોક કરે છે. આપ દયાના સાગર છો. આપની દયા આજે ક્યાં ગઈ છે? આપ જો તેની પુત્રેચ્છા પૂર્ણ નહીં કરો તો આપની કોઈ આરાધના નહીં કરે. ગમે તેમ કરીને પણ આ બ્રાહ્મણને પુત્ર આપવો જોઈએ. ગરુડના આવા વચન સાંભળીને વિષ્ણુએ પ્રસન્ન મુખે કહ્યું, હે ગરુડ, તું જ આ બ્રાહ્મણની પૂજન છે. તારી ઈચ્છા અનુસાર બધું બનશે. શ્રી હરિના આવા વચનો સાંભળીને ગરુડને આનંદ થયો. તેણે બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ, મારા સ્વામીની આજ્ઞા પ્રમાણે હું તને વરદાન આપું છું કે તારે ત્યાં પુત્ર અવતરશે. મારા અંશથી ઉત્પન્ન થયેલો તે પુત્ર તમને બંનેને સુખી કરશે. અધ્યાય 15 સંપૂર્ણ. હવે આપણે અધ્યાય 16 સુદેવને આશ્વાસન શરૂ કરીએ. વાલ્મીકી કહેવા લાગ્યા, હે દ્રઢધન્વા, આ પ્રમાણે વરદાન મેળવીને સુદેવ ઘેર ગયો. થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની. તેણે 10મે મહિને એક પુત્રને જન્મ આપ્યો. સુદેવનો ઘણો આનંદ થયો. તેણે પોતાની શક્તિ પ્રમાણે દાન આપ્યું. તેણે પુત્રનું નામ સુખદેવ રાખ્યું. દિવસે ને દિવસે પુત્ર મોટો થવા લાગ્યો. સુદેવે તેને જનોઈ લીધી. ગાયત્રીનો ઉપદેશ લઈને બાલ સુખદેવ બ્રહ્મચર્ય પાળીને વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. તે તીવ્ર બુદ્ધિવાળો હોવાથી થોડા જ સમયમાં બધો શાસ્ત્રોમાં પારંગત થયો. તેના ગુરુ પણ તેના પર પ્રસન્ન રહેતા. ગુરુને મોએથી એક વખત સાંભળેલી વાણી તેને સદાને માટે યાદ રહી જતી હતી. એક વખત તેમને ત્યાં તેજસ્વી વંદન કરીને તેમની પૂજા કરી. તેમને બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. સુખદેવે પણ તેમનું વિધિ અનુસાર પૂજન કર્યું. આ જોઈને દેવલ ઋષિએ કહ્યું, હે સુદેવ, શ્રી હરિની કૃપાથી તને આવો સુંદર પુત્ર મળ્યો છે. તેના જેવો બુદ્ધિશાળી અને વિનયી પુત્ર મેં ક્યાંય જોયો નથી. આમ કહીને તેમણે તેની હસ્તરેખાઓ જોઈ. સુદેવે પૂછ્યું, હે મહારાજ, તેની રેખાઓ પરથી આપને શું જણાય છે? ઋષિએ કહ્યું, તારો આ પુત્ર સદ્ગુણી અને સર્વ રીતે યોગ્ય થશે. પરંતુ તને જાણીને દુઃખ થશે કે તારો આ પુત્ર 12મે વર્ષે પાણીમાં ડૂબી જઈને મરણ પામશે. ભવિષ્યમાં જે લખ્યું હોય તે પ્રમાણે બન્યા કરે છે. એટલા માટે તારે તેનો શોક કરવો નહીં. આમ કહીને દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા. સુદેવ મૂર્છાવશ થઈને જમીન પર પડ્યો. ગૌતમીએ પોતાના પતિના મસ્તકને ખોળામાં લીધું અને દિલાસો આપવા લાગી, હે સ્વામી, ભવિષ્યમાં લખાયેલું મિથ્યા થતું નથી. નળ રાજા રામચંદ્રજી અને યુધિષ્ઠિર જેવા ધર્મીઓને પણ દુઃખ ભોગવવા પડ્યા છે. દશરથ રાજાને પણ પુત્રનો વિયોગ સહન કરવો પડ્યો હતો. આવા તો બીજા કેટલાય દાખલાઓ છે. હે નાથ, ઊભા થાઓ અને શ્રી હરિનું સ્મરણ કરો. બધાના દુઃખ દૂર કરનાર શ્રી હરિ આપણું દુઃખ પણ જરૂર દૂર કરશે. પત્નીના આવા વાક્યો સાંભળી બ્રાહ્મણને કંઈક શાંતિ મળી. તેનો શોક પણ દૂર થયો. અધ્યાય 16 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 17 સુખદેવનું મૃત્યુ વાંચીશું. વાલ્મીકી ઋષિએ કહેવા લાગ્યા, હે દ્રઢધન્વા, ગૌતમીના આવા વચનો સાંભળીને તે બ્રાહ્મણે તેનું ચિત્ત ઈશ્વર સ્વપ્નમાં પરવ્યું. થોડાક સમય પછી તે સમિધ, દર્ભ અને પુષ્પો લેવા માટે વનમાં ગયો. બીજી બાજુ તે જ સમયે તેનો પુત્ર તેના મિત્રો સાથે એક વાવ તરફ ગયો. વાવના પાણીમાં રમતા રમતા તે ઊંડા પાણીમાં ઉતરી ગયો. મિત્રોને છેતરવા માટે તેણે ડૂબકી મારી. તેણે ઉપર આવવા ઘણો જ પ્રયત્ન કર્યો, પરંતુ તે ગૂંગળાઈને વાવમાં જ મરણ પામ્યો. ઘણીવાર સુધી રાહ જોવા છતાં સુખદેવ બહાર ના આવ્યો. તેના મિત્રો ગભરાઈને તેની માતા પાસે દોડ્યા. ત્યાં સુદેવ પણ ઘેર આવી પહોંચ્યો હતો. શોકાતુર થયેલા પતિ પત્ની રુદન કરવા વાવ તરફ દોડ્યા. તેમણે લોકોએ બહાર કાઢી રાખેલું સુખદેવનું શબ જોયું.
અને બંને જણ ચોધાર આંસુએ રડવા લાગ્યા. સુદેવે ગડગડા થઈને કહ્યું, હે પુત્ર, તું બે શબ્દો તો બોલ. તારા મિત્રો તને ભણવા માટે બોલાવે છે. હું તને મૂકીને કદી પણ ઘેર જવાનો નથી. ઈશ્વર મને મારા કયા પાપોની શિક્ષા કરતો હશે? હે પ્રભુ, તે મારા વહાલા પુત્રને શા માટે નિર્દયતાથી છીનવી લીધો? હે પુત્ર, તારું આવું સુંદર મોં હું ક્યાં જોઈશ? તું આજે એમને પૂછ્યા વિના આટલે સુધી કેમ આવ્યો? પુત્રનો વિયોગ થતાં દશરથ રાજાએ પ્રાણ છોડ્યા હતા. મને ધિક્કાર હશે જો હું હજી જીવું છું. હે ગોવિંદ, હે શ્રી કૃષ્ણ, મારા પર અમી નજર રાખો. ભગવાન વિષ્ણુના કહ્યા છતાં મેં પુત્ર હઠ લીધી હતી. તેનું આ પરિણામ છે. જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હતી તે મને ક્યાંથી મળી શકે? અધ્યાય 17 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 18 શુકદેવને જીવતદાન વાંચીશું. સુદેવ અને ગૌતમી આ પ્રમાણે કલ્પાંત કરતા ત્યાં ઘણા દિવસ સુધી બેસી રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં 10 દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ થયો. આવા વરસાદમાં પતિ પત્ની પાણી પીધા સિવાય 1 માસ સુધી બેસી રહ્યા. પુત્રના શોકને લીધે તેમને કશી ખબર પડી નહીં. તે તો લાંબા અવાજે પુત્ર પુત્ર એમ બોલતા હતા. અજાણપણે તે 1 માસ સુધી આ પુરુષોત્તમ માસના નિરાહાર રહ્યા. તેમના ફળરૂપે તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન તેમના પર પ્રસન્ન થયા અને તેમને દર્શન આપ્યા. પતિ પત્નીએ તેમને દંડવત નમસ્કાર કર્યા. સુદેવે શ્રી કૃષ્ણ શરણમ મમ ના મંત્રનું ધ્યાન ધર્યું. પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણએ કહ્યું, હે સુદેવ, તને ધન્ય છે. હું તારું ભવિષ્ય કહી સંભળાવું છું, તે સાંભળ. તારો આ પુત્ર સજીવન થશે અને 12,000 વર્ષ સુધી જીવશે. હું તને માર્કંડેય મુનિએ રઘુરાજાને કહેલી એક આખ્યાયિકા કહી સંભળાવું છું. પહેલાના સમયમાં ધનુર નામના એક ઉદાર ઋષિ હતા. તેમને લોકોના દુઃખ જોઈને ઘણું જ લાગી આવ્યું. પોતાનો પુત્ર અમર થાય તેવી ઈચ્છાએ તેમણે 12,000 વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. દેવતાઓએ પ્રસન્ન થઈને તેમણે વરદાન માગવાનું કહ્યું. ઋષિએ હાથ જોડીને કહ્યું, મને બુદ્ધિશાળી અમર પુત્ર આપો. દેવોએ કહ્યું, તમે માંગો છો તેવો પુત્ર આ ભૂલોકમાં ન હોઈ શકે. ઋષિએ કહ્યું, તેમ ન થઈ શકે તો આ સામેનો પર્વત જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવે તેવો પુત્ર આપો. દેવોએ કહ્યું, તથાસ્તુ. સમય જતાં મુનિને ત્યાં દેવાંશી પુત્ર અવતર્યો. ઉંમરલાયક થતાં મુનિએ પુત્રને કહ્યું, હે વત્સ, તારે કદાપી ઋષિમુનિઓનું અપમાન ન કરવું. તેના શાપથી તારું કલ્યાણ નહીં થાય. આ રીતે શિખામણ આપેલી હોવા છતાં તે ઉદ્ધત બની ગયો અને વારંવાર બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. મહિષ નામે એક ક્રોધી મુનિ આશ્રમમાં શાલિગ્રામની પૂજા કરતા હતા. તે પુત્ર ત્યાં જઈને મૂર્તિ લઈને કૂવામાં નાખી દીધી. આ જોતાં જ ઋષિએ શાપ આપ્યો, તારું અત્યારે જ મરણ થાવ. શાપ આપ્યા પછી પણ તેને જીવતો જોઈને મુનિને નવાઈ લાગી. તેણે સમાધિ લગાવીને બધી હકીકત જાણી લીધી. લાંબા નિશ્વાસમાંથી કરોડો પાડા જન્મ્યા અને તેમણે પર્વતના ટુકડે ટુકડા કરી નાખ્યા. તેની સાથે જ તે મંદાત ઋષિ પુત્ર પણ મરણ પામ્યો. પુત્ર શોકમાં વિલાપ કરતા તે મુનિએ અગ્નિમાં પડી પ્રાણ ત્યાગ કર્યો. શ્રી કૃષ્ણએ સુદેવને કહ્યું, હે સુદેવ, આ રીતે જે હઠ કરીને પુત્ર મેળવે છે તેને સુખ મળતું નથી. માટે તું હવેથી હઠ કરીશ નહીં. તારા પુત્રને મેં દીર્ઘાયુ આપ્યું છે, તે તને સુખ આપશે. પુરુષોત્તમ માસના પ્રભાવથી તું બ્રહ્મલોકમાં જઈશ. હે દ્વિજોત્તમ, 12,000 વર્ષ પછી તું પૃથ્વી પર અવતાર લઈશ. તું ચક્રવર્તી રાજા દ્રઢધન્વા બનીશ અને તારી પત્ની રાણી સુંદરી બનશે. તું 4 પુત્રો અને 1 પુત્રીનો બાપ બનીશ અને રાજવૈભવ ભોગવીશ. તું સુખ વિલાસમાં ભગવાન વિષ્ણુને ભૂલી જઈશ. પોપટ રૂપે જન્મેલો તારો પુત્ર સુખદેવ તને જંગલમાં વારંવાર એક શ્લોક સંભળાવશે. વાલ્મીકી ઋષિ તને તેનું રહસ્ય કહેશે. પછી તું પરિવાર સહિત શ્રીહરિને શરણે વૈકુંઠ લોકમાં જઈશ. ત્યાંથી તારે ફરીથી ભૂલોકમાં આવવાનું નહીં થાય. એટલામાં તો સુદેવનો પુત્ર ઊભો થયો અને દોડતો આવ્યો. પુત્રને સજીવન થયેલો જોઈને તેમને આનંદ થયો. દેવોએ પણ પ્રસન્ન થઈને આકાશમાંથી પુષ્ટિ વાણી કરી. સુદેવે 2 હાથ જોડીને કહ્યું, હે હરિ, મારા તપથી પ્રસન્ન થઈને આપે મને કહ્યું હતું કે તું અપુત્ર રહીશ. આમ હોવા છતાંય આપે મારા મૃત્યુ પામેલા પુત્રને સજીવન કર્યો. તેનું કારણ શું? અધ્યાય 18 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 19 દ્રઢધન્વાની પૂર્વકથા કહીશું. ભગવાન પુરુષોત્તમ કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, તે જે કર્યું છે તે બીજા કોઈથી થઈ શકે તેમ નથી. હું તારા પર પ્રસન્ન થયો છું.
તે અને તારી સ્ત્રી બંનેએ આખો માસ અનજળનો ત્યાગ કર્યો છે. તમે બંને પુત્ર શોકમાં હોય. તમને આ પુરુષોત્તમ માસ હતો તેની પણ ખબર ન હતી. આ ઉપવાસનું તમને પુણ્ય મળ્યું છે. હે સુદેવ, આ માસમાં ઉપવાસ કરનારને બધા પાપ બળીને ખાખ થઈ જાય છે. વળી તને તો આ આખા માસમાં અભ્રક સ્નાનનું પણ પુણ્ય મળ્યું છે. પુરુષોત્તમ માસનું સેવન કરનાર મને ખૂબ જ પ્રિય છે. એક વખત બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. અધિક માસનું વ્રત વધારે ફળ આપનાર જણાયું. પછી દેવોએ નક્કી કર્યું, અધિક માસના વ્રત જેવું બીજું એકેય વ્રત નથી. તે ઘણા જ દુઃખો વેઠ્યા છે. તને આ વ્રતનો લાભ મળ્યો છે. તેના ફળ રૂપે મેં તને પુત્ર સુખ આપ્યું છે. આમ કહીને શ્રીહરિ ગરુડ ઉપર સવાર થઈને વૈકુંઠ લોકમાં પધાર્યા. પુત્રને જીવતો થયેલો જોઈને પતિ પત્નીને આનંદ થયો. તેમણે પરમાત્માનું વિધિ અનુસાર પૂજન કર્યું. પુરુષોત્તમ માસ આવતા તેમણે તેનું સંપૂર્ણ વ્રત કર્યું. બંનેને ઘણું જ સુખ મળ્યું. સુદેવ પત્ની સાથે વૈકુંઠમાં ગયો. 12,000 વર્ષ પછી તેઓ વૈકુંઠમાંથી પૃથ્વી પર અવતર્યા. વાલ્મીકી ઋષિ કહેવા લાગ્યા, હે રાજા, તું આ સુદેવ બ્રાહ્મણનો અવતાર છે. આ તારી પટરાણી છે. તે ગયા જન્મમાં તારી પત્ની ગૌતમી હતી. આ પોપટ તારો પુત્ર સુખદેવ જ છે. તે જાણી શકે છે કે તું તેનો પિતા છે. તે તારી આગળ આ શ્લોક બોલે છે. હે રાજન, તે તને ઉપદેશ આપીને બંધન મુક્ત કરવા ઈચ્છે છે. દ્રઢધન્વા રાજાની શંકાને મહર્ષિ વાલ્મીકીએ તેના પૂર્વજન્મની આ કથા કહીને દૂર કરી. કથા અધ્યાય 19 સંપૂર્ણ થયો. અધ્યાય 20 શરૂ કરીએ. વ્રત કરવાની વિધિ. પોતાના પૂર્વજન્મની કથા સાંભળીને દ્રઢધન્વાએ વાલ્મીકીને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, મેં ગયા જન્મમાં આ પવિત્ર માસનું વ્રત કર્યું હતું, પરંતુ તેની બધી વિધિ હું ભૂલી ગયો છું. એટલા માટે મને આ માસની બધી પૂજા વિધિ વિસ્તારપૂર્વક કહી સંભળાવો. વાલ્મીકીએ કહ્યું, હે રાજન, પુરુષોત્તમ માસની પૂજા વિધિ આ પ્રમાણે છે. સવારમાં વહેલા ઉઠીને સ્નાન શૌચનથી પરવારીને ઈશ્વરનું ધ્યાન ધરવું. રવિવારે દાતણ કરવાની મનાઈ છે, એટલે ચોખ્ખા પાણીથી 12 કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થસ્થાનમાં સ્નાન કરવું. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તળાવ કે કૂવામાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ પ્રકારનું છે. ઘેર કરેલું સ્નાન સૌથી હલકા પ્રકારનું છે. વ્રત આચરનારે પવિત્ર વસ્ત્રો પહેરવા જોઈએ. કપાળમાં ચંદનનું તિલક કરવું જોઈએ. તિલકમાં ભગવાન શંકર પાર્વતી રહે છે. શિખા બાંધવી જોઈએ. દર્ભ ધારણ કરવો જોઈએ. પાપોનો નાશ કરવા માટે ભગવાનના 4 ચિહ્નો શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરવા જોઈએ. સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો જોઈએ. આટલી વિધિ પૂરી કરીને પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાએ ગાયના છાણથી લીપણી કરવી. તેના પર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં બધી નદીઓના સ્મરણ કરીને તેમની સ્થાપના કરવી. પછી તેને તરભાણથી ઢાંકીને તેના પર પીળું વસ્ત્ર ગોઠવવું. પછી તેના પર શ્રીહરિની ધાતુની મૂર્તિ ગોઠવવી. મનુષ્યના આયુષ્યનો ભરોસો નથી. લક્ષ્મી પણ ચંચળ હોય છે. યુવાની પણ કાયમ માટે રહેતા નથી. અને જગતના બધા પદાર્થો અમર નથી. એમ સમજીને મનુષ્યએ ધર્મનું પાલન કરવું. સગા અને સ્નેહીઓ આપણને મદદ કરી શકતા નથી. માત્ર ધર્મ જ મદદ કરી શકે છે. દિવસે ને દિવસે મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે. એટલે મનુષ્યએ આત્માના કલ્યાણ માટે ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. પુરુષોત્તમ ભગવાનની પૂજા એ જ સૌથી સારો માર્ગ છે. આ માસમાં થોડા ધનનું દાન કરનારને પણ ઘણું જ પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, દાન, જપ અને પૂજન કરવા અને પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવી. બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે. બધા દાનોમાં વિદ્યાદાન ઉત્તમ છે. અને બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત ઉત્તમ છે. આ પુરુષોત્તમ માસના વ્રતમાં બધા વ્રતનું પુણ્ય સમાયેલું છે. બધી નદીઓ ગંગા જેટલી પવિત્ર હોતી નથી. બધા વૃક્ષો કલ્પવૃક્ષ જેવા હોતા નથી. બધા રત્નો ચિંતામણી જેવા હોતા નથી. તેવી જ રીતે બધા વ્રતો પુરુષોત્તમ માસના વ્રત જેટલા ફળ આપનાર હોતા નથી. સંસાર સાગરને તરી જવાની ઈચ્છા રાખનારે આ માસમાં પુરુષોત્તમ માસની કથા સાંભળવી અને તેનું વ્રત આચરવું. બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી. અધ્યાય 20 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 21 પૂજા કરવાની વિધિ વાંચીશું.
ઉપર પ્રમાણે વ્રત કરવાની વિધિ કહ્યા પછી વાલ્મીકીએ દ્રઢધન્વાને પૂજા કરવાની વિધિ આ પ્રમાણે છે તેમ જણાવ્યું. ધાતુની પ્રતિમાને અગ્નિમાં તપાવ્યા પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. તેમ કરવાથી તેમાં દેવતત્વ આવે છે. પ્રતિમાના બંને ગાલને જમણા હાથથી અડકવું. તેમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. પછી પવિત્ર બનીને હાથ જોડીને કહેવું, હે પ્રભો, મારી પૂજા માટે આ મૂર્તિમાં આપના પ્રાણનો સંચાર થાવો. પછી આસન આપીને જળની આચમની મૂકીને કહેવું, હે પુરુષોત્તમ, આ આસનનો સ્વીકાર કરો. ગંગા યમુનાના પવિત્ર જળને પાદ પ્રક્ષાલન માટે ગ્રહણ કરો. પછી દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી પ્રતિમાને સ્નાન કરાવવું. સ્વચ્છ પિત્તાંબર, ચંદન, અક્ષત અને તુલસી અર્પણ કરવા. પછી અબીલ, ગુલાલ ઇત્યાદિ સુગંધિત દ્રવ્યો ચડાવવા. હે દેવેશ, હું આપને ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આપ મારી મનોકામનાઓ સિદ્ધ કરો. પછી ધૂપ, નૈવેદ્ય, જળ મૂકવા ભગવાનના સર્વાંગોની યથાવિધિ પૂજા કરવી. ત્યારબાદ શક્તિ પ્રમાણે દક્ષિણા મૂકવી, આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી અને બે હાથ જોડીને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી, પ્રાર્થના કરવી. પ્રાર્થના કરતી વખતે નીચેનો શ્લોક બોલવો: મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજંતી મયા દેવમ પરિપૂર્ણમ તદસ્તુ મે. હે દેવેશ, આપની પૂજામાં કંઈ પણ દોષ રહ્યો હોય તો તેને મારા આ ભક્તિભાવપૂર્ણ પૂજનથી સંપૂર્ણ માની લેજો. આ રીતે પૂજન કરનાર સંસારમાં અનેક સુખો ભોગવીને પછી વૈકુંઠ લોકમાં જાય છે. અધ્યાય 21 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 22 શરૂ કરીએ. અધિક માસના વ્રતના નિયમો. દ્રઢધન્વા રાજાએ હાથ જોડીને વાલ્મીકીને પૂછ્યું, હે ઋષિ, આ માસનું વ્રત કરનારે કયા કયા નિયમો પાળવા જોઈએ? શું ખાવું જોઈએ? આ બધું મને વિસ્તારપૂર્વક સમજાવો. વાલ્મીકીએ કહ્યું, હે રાજન, હું તને પુરુષોત્તમ માસના નિયમ ટૂંકાણમાં કહી સંભળાવું છું, તે સાંભળ. આ માસમાં ઘઉં, ચોખા, સાકર, મગ, ઘી, જવ, તલ, વટાણા, આદુ, રતાળુ, કાકડી, કેળા, સિંધવ, ગાયનું દહીં, દૂધ, ઘી અને માખણ કાઢ્યા વિનાની છાશ, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, આમળા ઇત્યાદિ અન્ન ફળ ખાવા. મધ, અડદ, ચોળા, કાળી રાઈ ઇત્યાદિ ખાવાની મનાઈ છે. તે જ પ્રમાણે પારકું અન્ન, પારકાની નિંદા કે અદેખાઈ, પરસ્ત્રી ગમન અને તીર્થયાત્રા સિવાય પરદેશ જવાની મનાઈ છે. અધિક માસમાં દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, રાજા, મહાત્મા ઇત્યાદિની નિંદા ન કરવી જોઈએ. જાયફળ, મસૂર, રાંધેલું વાસી અનાજ, બકરી, ગાય કે ભેંસ સિવાયનું દૂધ, તાંબાના વાસણમાં રાંધેલું દૂધ અને મશકમાં ભરેલા પાણીનો ત્યાગ કરવો. આ વ્રત પાળનારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. જમીન પર સૂઈ જવું અને સાંજની વેળાએ ખાખરાના પતરાળામાં ખાવું જોઈએ. નાસ્તિક, પતિત, મલેચ્છ, અત્યંજ, રજસ્વલા સ્ત્રી અને વેદની નિંદા કરનાર સાથે બોલવું જોઈએ નહીં. દાઝેલું અને બીજી વખત રાંધેલું અને સૂતકીના ઘરમાં રંધાયેલું અનાજ ખાવું નહીં. ડુંગળી, લસણ, નાગરમોથ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની શીંગો ઇત્યાદિ પદાર્થોના આ માસમાં ત્યાગ કરવો. વિષ્ણુ ભગવાનના સંતોષ માટે શક્તિ હોય તેણે ચંદ્રાયન વ્રત કરવું. એકમને દિવસે કોળું, બીજને દિવસે ધોળા રીંગણ, ત્રીજને દિવસે ફૂલના શાક, ચોથને દિવસે મૂળા, પાંચમને દિવસે લીલું બીલું, છઠના દિવસે કાળીંગડા, સાતમના દિવસે કોઈ પણ ફળનું શાક, આઠમના દિવસે આમળા, નવમા દિવસે નાળિયેર, દસમને દિવસે દૂધ, 11ના દિવસે પંટોળા, 12ના દિવસે બોર, 13ના દિવસે કાળા રીંગણ, 14ના દિવસે વેલના શાક, પૂનમના દિવસે પાણીમાં ઉત્પન્ન થતા શાક. આ પ્રમાણે યથાક્રમે શાક ખાવા નહીં. રવિવારે આમળા ખાવા નહીં. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણે દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારે ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા અધિક માસ દરમિયાન ઉપવાસ કરવો. તેમ ન બની શકે તો માગ્યા વિનાની ઘી, દૂધ કે ફળાહાર પર રહેવું. જે દિવસે વ્રતની શરૂઆત કરવાની હોય તે દિવસે સવારમાં વહેલા ઉઠવું અને સ્નાન ઇત્યાદિથી પરવારીને શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે રાજન, નકોરડા ઉપવાસ કે એકટાણું ખાઈને આ વ્રત આચરવાનું નક્કી કરવું.
આ માસમાં હંમેશા ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવત સાંભળવું. આ માસમાં 1,00,000 તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરનારને ઘણું જ પુણ્ય મળે છે. આ માસનું યથાવિધિ પૂજન કરનારને જોતા જ યમદૂતો પણ નાસી જાય છે. આ માસનું વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યજ્ઞ કરવાથી સર્વલોકમાં જવાય છે, જ્યારે આ માસનું વ્રત કરનાર ગૌલોકમાં જાય છે. આ પૃથ્વી પરના તીર્થો, ક્ષેત્રો અને દેવતાઓ આ માસનું વ્રત કરનારા શરીરમાં વાસ કરે છે. અધિક માસનું વ્રત કરનારે આદિ વ્યાધિ કે ઉપાધિ તેની ગરીબાઈ દૂર થાય છે અને તેનું રક્ષણ કરે છે. ભૂત, પ્રેત કે પિશાચ તેને પજવી શકતા નથી. આ રીતે વ્રત કરનારે આચરનાર શ્રીહરિને ઘણો જ પ્રિય થઈ જાય છે. સંસારમાં તેને અપાર સુખો મળે છે. અધ્યાય 22 સંપૂર્ણ થયો. આપણે અધ્યાય 23 ચિત્રબાહુ, ચંદ્રકળા અને ઉગ્રસેન શરૂ કરીએ. પુરુષોત્તમ માસના આ નિયમોનું શ્રવણ કરીને દ્રઢધન્વાએ પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, આ માસમાં દીવાનું દાન આપનારને શું ફળ મળે તે જણાવવાની કૃપા કરો. વાલ્મીકીએ પ્રસન્ન થઈને જવાબ આપ્યો, હે રાજન, તે વિશે હું તને એક કથા કહું છું. આ કથા સાંભળનારના પાપોનો નાશ થાય છે. સૌભાગ્યનગરીમાં એક પ્રખ્યાત રાજા હતો. તેનું નામ ચિત્રબાહુ. તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતો. તે ભગવાનનો ભક્ત હતો ને તે દયાળુ પણ હતો. તેની પાસે ચતુરંગ સેના હતી. તેનો દ્રવ્ય ભંડાર ભગવાન કુબેરના ભંડાર જેટલો વિશાળ હતો. તેની પત્નીનું નામ ચંદ્રકળા. તે ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. બંને જણ આનંદમાં રહેતા અને ભગવાનના ગુણગાન સાંભળતા. તેમનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં પરવાયેલું હતું. એક વેળા અણધાર્યા જ અગસ્ત્ય મુનિ રાજાને ત્યાં પધાર્યા. રાજાએ તેમને નમસ્કાર કરીને બેસવા માટે આસન આપ્યું. પછી તેમની ભક્તિપૂર્વક પૂજા કરી હાથ જોડીને કહેવા લાગ્યો, આજે મારો જન્મફળ સફળ થયો છે. આપ મારે ત્યાં પધરાવાને આજનો દિવસ આ ઘર અને રાજ પાવન થયા. આપે મારા પર કૃપા કરી છે. હું આપના ચરણમાં મારું આખું રાજ ધરું છું. મારી પાસેની બધી જ વસ્તુઓ આપને આપવા યોગ્ય છે. આપને આપેલું થોડું દાન પણ મેરુ પર્વત જેટલું મોટું છે. જ્ઞાની બ્રાહ્મણ બધી રીતે પૂજ્ય છે. પૂર્વના ઋષિઓએ મન, વચન અને કર્મથી તેમને સન્માનવાની આજ્ઞા કરેલી છે. હવે હું એકાંતમાં રહીને મારા જીવનને સફળ કરવા ઈચ્છું છું. અગસ્ત્ય મુનિએ કહ્યું, હે ભૂપતે, તું મહાભાગ્યશાળી છે. તને અને તારી પ્રજાને ધન્ય છે. તું વિષ્ણુનો ભક્ત છે. જે રાજામાં વિદ્યા અને ભક્તિ ન હોય તે રાજમાં રહેવું તે જંગલમાં રહેવા બરાબર છે. ભક્તિ વિનાનું રાજ આંખો વિનાના શરીર જેવું છે. જે રાજા ભક્ત હોય તેના જ રાજનો વિસ્તાર વધે છે અને તેની જ પ્રજા સુખી થાય છે. હે રાજા, તું મને રાજ આપે છે તે હું તને પાછું સોંપું છું. મારી આજ્ઞાથી તું તેનો વહીવટ કર. તારું કલ્યાણ થાવો. હવે હું વિદાય લઉં છું. આ વચનો કહીને ઋષિ જવા માટે તૈયાર થયા. તે સમયે ચંદ્રકળાએ ઋષિને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. ઋષિએ તેને આશીર્વાદ આપ્યો, હે પુત્રી, તું અખંડ સૌભાગ્યવતી થજે. તું પતિ અને પ્રભુની સેવા પૂજા કરજે. રાજાએ વિનયપૂર્વક પૂછ્યું, મહારાજ, મને આ રાજવૈભવ, લક્ષ્મી, પતિવ્રતા પત્ની શાને લીધે મળ્યા છે? મેં પૂર્વજન્મમાં એવા કયા પુણ્ય કર્યા છે તે કહો. મુનીશ્વર, આપનાથી કશું અજાણ નથી. રાજાની વિનંતી સાંભળીને ઋષિએ કહ્યું, હે રાજન, તારા પૂર્વજન્મનો વૃત્તાંત આ પ્રમાણે છે. ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર રહેતો હતો. તે તું જ છે. તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની મન, વચન અને કર્મથી પતિવ્રતા હતી. તું પાપી હોવાથી સગા વહાલાઓએ તારો ત્યાગ કર્યો. રાજાએ તારી બધી મિલકત જપ્ત કરી લીધી. તારી પાસે એક પાય પણ ન રહી. બધાએ તને તરછોડ્યો એટલે તું જંગલમાં ચાલ્યો ગયો. આમ હોવા છતાંય તારી પત્નીએ તારો ત્યાગ કર્યો નહીં. તું જીવ હિંસા કરીને તારું પોષણ કરવા લાગ્યો. એક દિવસ તું શિકાર માટે જંગલમાં ગયો. ત્યાં ઉગ્રસેન નામના એક મુનિ માર્ગ ભૂલી જતા બપોરના સમયે એક ઝાડ નીચે બેશુદ્ધ થઈને પડ્યા હતા. તું ત્યાં આવી પહોંચ્યો. તેમને જોતા જ તને દયા આવી. તું તેમને આશ્રમમાં લઈ આવ્યો. ત્યાં તમે બંને તેમની ખૂબ સેવા કરી. ઋષિને જાગ્યા પછી બધી ખબર પડી. તે ઘણા જ પ્રસન્ન થયા. તે તેમને નજીકના સરોવરમાં સ્નાન કરીને ફળાહાર કરવાનું કહ્યું. મુનિએ સ્નાન કરીને વાસુદેવની પૂજા કરી. બધી વિધિ પતી ગયા પછી ઉગ્રસેને કહ્યું, હે ભાગ્યશાળી શૂદ્ર, પ્રયાગ તરફ જતા રસ્તામાં હું ભૂલો પડી ગયો. બપોર થઈ જવાથી થાક અને તરસને લીધે હું બેભાન થઈ ગયો. તે મને જીવદાન આપ્યું. બોલ,
હું તને તેનો બદલો કેવી રીતે આપું? તારે આ વનમાં શા માટે આવવું પડ્યું? હું તારું દુઃખ જરૂર ટાળીશ. ઉગ્રસેનની આવી મીઠી વાણી સાંભળીને મણિગ્રીવે પોતાનો બધો ઇતિહાસ કહી સંભળાવ્યો. અધ્યાય 23 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 24 દીવાનું મહાત્મ્ય વાંચીશું. મણિગ્રીવે કહ્યું, હે દ્વિજોત્તમ, પૂર્વે હું ચમત્કાર નગરીમાં મારી પત્ની સાથે રહેતો હતો. હું ધનવાન, સદ્ગુણી અને પરોપકારી હતો. દુર્બુદ્ધિ હું અધર્મી, વ્યભિચારી, ચોર અને હિંસક બન્યો. મારા સગાઓએ મારો ત્યાગ કર્યો. રાજાએ મારું સર્વસ્વ પડાવી લીધું. ત્યારબાદ હું આ પ્રમાણે જંગલમાં રહું છું. હે બ્રહ્મન, આપ મારા જેવા પાપી પર કૃપા કરો. હું મારી પત્ની સહિત આપને શરણે છું. મારી ગરીબાઈનો નાશ થાય અને હું સુખી થાવ તેવું વરદાન આપો. ઉગ્રસેને પ્રસન્ન થઈને કહ્યું, હે દુર્ભાગી શૂદ્ર, તે મારું સારી રીતે સ્વાગત થશે. કોઈ પણ પ્રકારના વ્રત, તીર્થાટન અને પ્રયત્ન કર્યા વિના તારા દુઃખોનું નિવારણ કરવાનું મેં નક્કી કર્યું છે. આજથી તારા ભાગ્યનો ઉદય થશે. હવે પછીનો ત્રીજો માસ પુરુષોત્તમ માસ નામે આવશે. તે આખા માસ દરમિયાન તમારે દરરોજ દીવો કરવો. દીવો તલના તેલનો અથવા શક્તિ હોય તો ઘીનો કરવો. તમે જંગલમાં રહો છો એટલે તેમ ન બની શકે તો ઈંગોળાના તેલનો પણ દીવો કરવો. તમારે આ નિયમ 1 મહિના સુધી પાળવો. તમારે દરરોજ સવારે પાસેના સરોવરમાં સ્નાન કરવું. સંયમકાળે શુદ્ધ ભોજન કરવું. તમારે બંનેએ બ્રહ્મચર્યનું પાલન કરવું. આમ કરવાથી તમારા બધા દુઃખો દૂર થશે. બીજા કોઈ પણ માસમાં પુણ્ય કાર્ય કરવાથી આ માસના 16મા ભાગ્યનું પણ ફળ પ્રાપ્ત થતું નથી. ચંદ્રાયણ વ્રત, વેદાભ્યાસ, ગયા શ્રાદ્ધ, ગોમતીનો વાસ કે દંડકારણ્યના વાસથી પણ આ અધિક માસ જેટલું ફળ મળતું નથી. હે વત્સ, દીપદાનથી ધન, પશુ અને પુત્ર પૌત્રના વધારો થાય છે. વાંઝણી સ્ત્રીનું વાંઝિયામેણું ટળે છે. સૌભાગ્યવતીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. રાજ્ય ભ્રષ્ટ થયેલાને રાજ્ય પાછું મળે છે અને મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કુમારિકાને લાંબા આયુષ્યવાળો પતિ મળે છે. પુરુષને સદ્ગુણી સ્ત્રી મળે છે. વિદ્યાર્થીને વિદ્યા મળે છે. ધનની ઈચ્છાવાળાને ધન મળે છે અને તપસ્વીને મોક્ષ મળે છે. તારે આ માસમાં દીવાનું દાન કરવું અને અખંડ દીવો રાખવો. તારી સેવાથી પ્રસન્ન થઈને મેં તને આ વ્રત મહિમા કહી સંભળાવ્યો છે. હવે હું વિદાય લઈશ. આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ અંતરમાં શ્રી હરિનું ધ્યાન ધરતો પ્રયાગ યાત્રા કરવા રવાના થયો. રાજા અને તેની પત્ની ઉગ્રસેનને થોડેક સુધી જઈને વળાવી આવ્યા. આશ્રમમાં પાછા ફરીને તેમણે ભગવાન પુરુષોત્તમની ભક્તિમાં મન પરોવ્યું. પુરુષોત્તમ માસ આવતા તેણે ઈંગોળિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો. આખો મહિનો પૂરો થઈ જતા બંને જણ પવિત્ર થઈને સ્વર્ગમાં ગયા. ત્યાં બધા સુખો ભોગવીને તેમણે આ મૃત્યુલોકમાં જન્મ લીધો. અગસ્ત્ય મુનિએ કહેવા લાગ્યા, હે ચિત્રબાહુ, આ મણિગ્રીવ રાજા તે જ તું. તારી આ પત્ની એ જ રાણી ચંદ્રકળા. તમે પુરુષોત્તમ માસમાં અખંડ દીવો પ્રગટ રાખ્યો તેના ફળ રૂપે તમને આ રાજ્ય મળ્યું. ઘી કે તલનો દીવો કરનારને તો તેનાથી પણ વધારે પુણ્ય મળે છે. અધિક માસમાં દીપદાનનું આવું અપૂર્વ મહાત્મ્ય છે. આમ કહીને મુનિ રાજાને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલવા નીકળ્યા. અધ્યાય 24 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 25 વ્રતનું ઉદ્યાપન વાંચીશું. દ્રઢધન્વાએ પૂછ્યું, હે ઋષિ શ્રેષ્ઠ, હવે આપ મને પુરુષોત્તમ માસનું વ્રત કરનારે તેનું ઉદ્યાપન કેવી રીતે કરવું તે જણાવવાની કૃપા કરો. વાલ્મીકીએ કહ્યું, હે રાજન, તારો પ્રશ્ન યથાસ્થાને છે. હું તેની ઉત્તમ વિધિ ટૂંકાણમાં કહી સંભળાવું છું. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મને દિવસે આ વ્રતનું ઉત્થાપન કરવાનું. સવારની બધી જ ક્રિયાઓ પતાવી દઈને યોગ્ય બ્રાહ્મણને પત્ની સહિત નિમંત્રણ આપવું. શક્તિ હોય તો 5 કે 7 બ્રાહ્મણને બોલાવવા. ઘરમાં અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદી જુદી 5 જાતનું અનાજ લાવીને પવિત્ર ભૂમિ પર મંડળ પુરાવવું. આ મંડળ પર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્ર વિનાના 4 ઘડા પધરાવવા. તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન વગેરેથી પૂજા કરવી. પછી વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ મૂર્તિઓની 4 દિશાએ સ્થાપના કરવી. 4 બ્રાહ્મણો પાસે તેનું પૂજન કરાવીને તેમણે ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા. દેહ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું. 4 દિશામાં દીવા મૂકીને પત્ની સાથે ભગવાન પુરુષોત્તમનું પૂજન કરવું. શ્રી વાસુદેવાય સ્વાહા એવા મંત્રો બોલીને હોમ કરવો. હોમ આપતી વખતે આ પ્રમાણે પ્રાર્થના કરવી, હે દેવ, હે પુરાણ પુરુષોત્તમ શ્રી હરિ, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો.
હું આપને વિનયપૂર્વક નમસ્કાર કરું છું. પછી ભગવાનનું ધ્યાન ધરવું. પછી પૂજા કરનાર બ્રાહ્મણને તાંબા સાથેનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. નિમંત્રિત બ્રાહ્મણોને વાછરડા સાથેની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના વાસણો પણ દાનમાં આપવા. વસ્ત્રો આપીને તેમને શંકર પાર્વતીની મૂર્તિનું દાન કરવું. શક્તિ હોય તો બ્રાહ્મણને શ્રીમદ્ ભાગવતના ગ્રંથનું દાન કરવું. આવેલા બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. દાન દક્ષિણા આપવામાં ઢીલ કરવી નહીં. આમ કરનાર દુર્લભ અને ગૌલોકમાં જાય છે. પછી વ્રત દરમિયાન થયેલી ભૂલચૂક માટે ભગવાન પુરુષોત્તમની 2 હાથ જોડીને ક્ષમા માંગવી. પછી ગાય અને કૂતરાને ભાગ કાઢીને વ્રત કરનારે કુટુંબ સાથે ભોજન કરવું. બ્રાહ્મણોની સ્ત્રીઓને પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દક્ષિણામાં આપવી. વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાન પુરુષોત્તમનું વિસર્જન કરવું. આ રીતે જે વ્રત કરે છે અને તેનું યથાવિધિ ઉદ્યાપન કરે છે તે સંસારમાં બધા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે. હે રાજન, નિયમો છોડવાની વિધિ પણ હું તને કહું છું, તે સાંભળ. અધ્યાય 25 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 26 વ્રત છોડવાની વિધિ કહીશું. વાલ્મીકીએ કહ્યું, જેણે આખા માસ દરમિયાન એકટાણું કર્યું હોય તેણે બ્રાહ્મણને જમાડીને નિયમ છોડવો. ત્રયચિત વ્રત કરનારે તાંબાનું દાન આપવું. આ રીતનું વ્રત કરનાર વગર માગે ભાણામાં જે વસ્તુ પીરસાય તે ખાઈ લે છે. આખો માસ ઉપવાસ કરનારે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. આમળાના ઝાડ નીચે સ્નાન કરનારે દહીં દૂધનું દાન કરવું. જે ફળનો ત્યાગ કર્યો હોય તે ફળ દાનમાં આપવું. અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા અને જમીન પર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાદલાનું દાન આપવું. ઝાડના પાંદડા ખાઈને રહેનારે બ્રાહ્મણને ઘી સાકરવાળા ભોજન કરાવવા. મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું. હે રાજન, જેણે નખ અને વાળ વધાર્યા હોય તેને દર્પણ આપવું. જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર આપવી. તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકીને આપવું અને 40 માસા સોનું આપવું. એક જાતનું ભોજન કરનારે 8 કળશનું દાન આપવું. જે એક જ જાતનું ભોજન કરે છે તેને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન કરનાર રાજા બને છે. સાયંકાળે ભોજન કરનારના બધા પાપનો નાશ થાય છે. આ માસમાં અડદનો ત્યાગ કરનાર વિષપાપ બનીને વૈકુંઠ લોકમાં જાય છે. આ પોતાને ત્યાં ઘાણી પીલાવી નહીં તેમ કરનાર ચંડાળ યોનિમાં પડે છે અને રોગોથી પીડાય છે. સુદ અને વદની 11 ઉપવાસ કરનાર ગરુડ પર બેસીને વૈકુંઠમાં જાય છે. દેવોનું તેનું પૂજન કરે છે અને અપ્સરાઓ તેની સેવા કરે છે. શૂદ્રને માટે દર્ભ ધારણ કરવાની મનાઈ છે. તેણી યજ્ઞોપવીત ધારણ કરવી નહીં. પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં. આજ્ઞાથી વિરુદ્ધ જનાર રૈરવ નર્કમાં પડે છે. પછી તે મરઘો, ભૂંડ કે વાંદરો થઈને જન્મે છે. શૂદ્રએ બ્રાહ્મણને કેવળ નમસ્કાર કરવા. આમ કરવાથી તેના બધા પાપો દૂર થાય છે અને તેને તેનું ફળ મળે છે. હે ભૂપતે, બ્રાહ્મણના વચન પ્રમાણે વર્તનાર જ શ્રીહરિના ચરણ કમળ સુધી જઈ શકે છે. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમપદ પામે છે. વાલ્મીકી મુનિના આ વચનો સાંભળીને રાજાએ તેમની ભક્તિભાવથી પૂજા કરી. પતિ પત્નીને આનંદ થયો. અધ્યાય 26 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 27 પાપનું ફળ વાંચીશું. વાલ્મીકીએ રાજાને આશીર્વાદ આપ્યો. હે રાજન, તારું કલ્યાણ થાવો. હવે હું પાપ નાશ કરનાર સરયુ નદી તરફ જાઉં છું. આપણા બંનેની વાતચીતમાં સંધ્યા પણ કાળ તરફ પાછી વળી. રાજાને ગુણસુંદરીને કહ્યું, હે આર્ય, આ સંસાર આસાર છે અને તેમાં મનુષ્યને કંઈ સુખ નથી. માયાના પાશમાં લપેટાયેલો આ દેહ ક્ષણભંગુર છે. હું ઈશ્વર સ્મરણ કરવા અને મોક્ષ મેળવવા માટે અરણ્યમાં જવા ઈચ્છું છું. પતિના આવા શબ્દો સાંભળીને ગુણસુંદરીએ 2 હાથ જોડીને કહ્યું, હે નાથ, પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિની સાથે જ રહેવું જોઈએ, એટલે હું આપની સાથે જ આવીશ. આપની સાથે આવું તે મારો ધર્મ છે. પતિના આ શબ્દો સાંભળીને રાજાને આનંદ થયો. તેણે તેની માગણીનો સ્વીકાર કર્યો. પુત્રને બધો કારભાર સોંપીને તે પત્ની સાથે વનમાં ગયો. તેણે પવિત્ર ગંગા નદીના કિનારે તપની શરૂઆત કરી. પુરુષોત્તમ માસમાં 3 વખત નદીમાં નાહીને તે શ્રીહરિનું ધ્યાન ધરતો. તે હાથ ઊંચા કરીને પગના અંગૂઠાના આધાર પર જ ઊભો રહીને આકાશ તરફ નજર કરીને શ્રી કૃષ્ણના નામનો જાપ કરતો. તેની પત્ની સદાય તેની સેવામાં હાજર રહેતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં જ એક વિમાનને ત્યાં આવેલું જોઈને રાજાને આશ્ચર્ય થયું. વિમાનમાં બેઠેલાઓને રાજાએ પત્ની સહિત નમસ્કાર કર્યા. પાર્ષદોએ તેમને બંનેને વિમાનમાં લઈ દીધા.
આ રીતે બંને જણ ભગવાનની કૃપાથી શ્રીહરિના સહવાસમાં ગયા અને આનંદમાં રહેવા લાગ્યા. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, હે નારદ, આ માસના વ્રતનો બધો મહિમા કહી શકવા હું શક્તિમાન નથી. 1000 જન્મોના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. એક વાંદરાએ અજાણપણે જ 3 દિવસ સુધી સ્નાન કર્યું હતું. તેમ કરતાં તેના બધા પાપ નાશ થયા હતા અને તે ગૌલોકમાં વિમાન બેસીને ગયો હતો. આ માસનું સેવન કરનારનો જન્મ સફળ થાય છે. નારદે પૂછ્યું, હે ભગવાન, તે વાંદરો કોણ હતો અને તેણે કેવી રીતે વ્રત કર્યું તે કહેવાની કૃપા કરો. તેણે ક્યાં સ્નાન કર્યું, તે શું ખાતો હતો અને તેણે શું પુણ્ય મળ્યું તે મને કહો. આપના મુખેથી કથામૃત સાંભળવા છતાં હું ભગવાન નારાયણે જવાબ આપ્યો, કેરળ દેશમાં ચિત્રશર્મા નામનો એક લોભી બ્રાહ્મણ રહેતો હતો. તે ધનને સંઘરી રાખવાનું જ સમજતો હતો. તે સારું ખાવાનું ખાતો નહીં કે સારા વસ્ત્રો પણ પહેરતો નહીં. તે ભગવાનની પૂજા કે જપ પણ કરતો નહીં. લોકોએ તેના આવા લક્ષણો જોઈને તેનું નામ કદ્રી પાડ્યું હતું. તે જ્યાં જતો ત્યાંથી કરગરીને દક્ષિણા લાવતો. તે બધો પૈસો જમીનમાં દાટી દેતો. તેને ઓળખી ગયેલા લોકો તેનું અપમાન કરતા. લોકોના તિરસ્કારથી તે ઉદાસ થઈને ફરતો ફરતો શહેર બહાર ગામના એક માળી પાસે આવ્યો. આ માળી તેનો નાનપણનો મિત્ર હતો. તેણે પોતાનું દુઃખ રડતા રડતા કહી સંભળાવ્યું, ભાઈ, આ શહેરમાં લોકો હંમેશા મારું અપમાન કરે છે. તે કારણથી મને ત્યાં રહેવું ગમતું નથી. કંટાળીને હું આ વનમાં ફરું છું. બ્રાહ્મણના આ શબ્દો સાંભળીને માળીને દયા આવી. તેણે કહ્યું, હે કદ્રી બ્રાહ્મણ, તું આ બાગમાં રહે. માળીના આ શબ્દો સાંભળીને બ્રાહ્મણ બાગમાં રહેવા લાગ્યો. તે માળીના કહેલા બધા કામ કરતો. આથી માળીને તેનામાં વિશ્વાસ જાગ્યો. માળીએ તેને બાગનો બધો અધિકાર સોંપી દીધો. તે પોતે રાજમંદિરમાં રહેવા લાગ્યો. પેલો બ્રાહ્મણ સારા ફળ ખાઈ જતો અને બાકીના વેચીને પૈસા એકઠા કરતો. માળીએ એક દિવસ તેની ઉપજનો હિસાબ માંગ્યો. હું ભિક્ષા માંગવા માટે શહેરમાં જાઉં છું, ત્યારે પક્ષીઓ બધા ફળ ખાઈ જાય છે. મેં કેટલાક પક્ષીઓનો નાશ કર્યો છે. જુઓ, આ પડ્યા તેમના બધા પીંછા અને પાંખો. આ રીતે લોભી બ્રાહ્મણે 87 વર્ષ પૂરા કર્યા. છેવટે તે બાગમાં ને બાગમાં જ મૃત્યુ પામ્યો. તેને બાળવા માટે અગ્નિ કે લાકડા પણ ન મળ્યા. તેનો બધો પૈસો અહીંનો અહીં જ પડ્યો રહ્યો. યમદૂતો તેના પાપી જીવને લઈને યમલોકમાં ચાલવા લાગ્યા. પૂર્વે કરેલા કર્મો માટે તે બ્રાહ્મણને પસ્તાવો થવા લાગ્યો. તેને થયું, અરે, આવો દુર્લભ માનવદેહ મળીને મેં તેના કશો સદુપયોગ ન કર્યો. મેં કોઈ પુણ્ય કામ ન કર્યું. મને ધિક્કાર છે. મેં કશું દાન પણ ન કર્યું. મેં કશા વ્રત પણ ન કર્યા. મેં કોઈને સુખી પણ ન કર્યા. આખે રસ્તે તે આ રીતે વિલાપ કરવા લાગ્યો. યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા. ચિત્રગુપ્તે તેના શુભાશુભ કર્મો જોવા માટે ચોપડો ઉઘાડ્યો. ચિત્રગુપ્તે કહ્યું, આ ધનના લોભી બ્રાહ્મણે દુર્બુદ્ધિને લીધે સહેજ પણ પુણ્ય કાર્ય કર્યું નથી. બાગમાં રહીને પણ તેને પાપાચરણ જ કર્યું છે. તે ચોર અને વિશ્વાસઘાતી છે. હે પ્રભો, તેના બીજા પાપોની યાદી પણ ઘણી જ લાંબી છે. ચિત્રગુપ્તના આ વચનો સાંભળીને યમરાજે ક્રોધાયમાન થઈને કહ્યું, ફળોની ચોરી કરવાના બદલામાં તેને 1000 વખત વાનર યોનિમાં જન્મ આપો કે જેથી તેને વિશ્વાસઘાતનું પણ ફળ મળે. અધ્યાય 27 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 28 બ્રાહ્મણ ગૌલોકમાં જાય છે વાંચીશું. ધર્મરાજાની આ આજ્ઞા સાંભળીને ચિત્રગુપ્તે વિચાર કર્યો કે આ બ્રાહ્મણ ધનનો લોભી છે અને ચોર છે. તેને પહેલાં તેના પાપનું ફળ ભોગવવા માટે પ્રેત યોનિમાં મોકલવો જોઈએ. યમદૂતોએ તે બ્રાહ્મણને મારીને ફળ ન પાકતા હોય તેવા જંગલમાં નાખ્યો. ત્યાં ભૂખ અને તરસથી તે ઘણો જ દુઃખી થયો. પછીથી બીજા જંગલમાં તે કલંજર નામના પર્વત પર ઇન્દ્રકુંડની પાસે મૃગતીર્થમાં વાનર તરીકે જન્મ્યો. બ્રાહ્મણની આ જન્મકથા સાંભળીને નારદે પ્રશ્ન કર્યો, હે ભગવાન, આ બ્રાહ્મણ તો મહાપાપી હતો. તેનો આવા પવિત્ર તીર્થમાં કેવી રીતે જન્મ થયો? હું આપનો શિષ્ય છું, તો આપ મારા મનની શંકાનું સમાધાન કરવાની કૃપા કરો. નારાયણે કહ્યું, ચિત્રકુંડળ નામે એક વૈશ્ય હતો. તેની સ્ત્રીનું નામ તારકા. તે બંનેએ આખા અધિક માસ સુધી વ્રત કર્યું. તેનું ઉત્થાપન કરતી વખતે તેણે બ્રાહ્મણોને દાન દક્ષિણા માટે બોલાવ્યા. આ લોભી બ્રાહ્મણ પણ દક્ષિણાની લાલચે ત્યાં આવ્યો હતો. તેને ભગવાન પુરુષોત્તમની પૂજાના દર્શન થયા. પેલા વૈશ્યમાં ઘણા વખાણ કરીને તેણે તેની પાસેથી દક્ષિણા મેળવી. પૈસો મેળવવાની લાલચે તેણે ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરી. તેના ફળ રૂપે તે આ મૃગતીર્થમાં જન્મ્યો છે. આ વનમાં ફળ, જળ અને ફૂલો પુષ્કળ પ્રમાણમાં હતા. ભગવાન રામચંદ્રએ રાવણનો વધ કરીને વાનરોને વરદાન આપ્યું. હે સુગ્રીવ, હે અંગદ, હે જાંબુવાન,
તમે બધાએ મિત્રભાવે મારું કાર્ય કર્યું છે. હવે આ વાનર સેનાને જવાની આજ્ઞા આપો. જ્યાં જ્યાં તમે રહેતા હશો ત્યાંના વૃક્ષો ફળ ફૂલોથી લચેલા રહેશે. ત્યાંની નદીઓ અને ત્યાંના સરોવરો શીતળ અને અમૃત જેવા પાણી થશે. રામચંદ્રજીના આ આજ્ઞા સાંભળીને વાનરોએ વિદાય લીધી. જંગલમાં ખાવા પીવાનું કોઈ પણ જાતનું દુઃખ ન હતું, પરંતુ વાનર તરીકે જન્મેલો આ બ્રાહ્મણ પૂર્વજન્મના પાપોને લીધે પિત્તથી પીડાતો હતો. તે ફળો ખાઈ શકતો ન હતો. તેના મોંમાંથી લોહી અને પરુ વહેતા હતા. તે ઝાડ પરથી બધા ફળોને તોડીને ભોંય નાખી દેતો હતો. તે દુઃખને તેને એમ જ થતું હતું કે આના કરતાં તો મૃત્યુ વધારે સારું. એક વખતે કૂદકો મારવા જતાં તે જમીન પર પડી ગયો. તેના દુઃખને લીધે તે રડવા લાગ્યો. તે જમીન પર 1 મહિના સુધી પડ્યો રહ્યો. તેનાથી કશું ખાઈ પણ શકાતું ન હતું. દેવયોગે આ જ વેળાએ પુરુષોત્તમ માસ હતો. આવા અશક્ત શરીરે પણ તે ફરીથી ઝાડ ઉપર ચડ્યો. કૂદકો મારવા જતાં અશક્તિને લીધે તે સીધો કુંડમાં પડ્યો. થોડાક જ દિવસમાં તે કુંડને કિનારે મરણ પામ્યો. તેણે આખા મહિના સુધી નિરાહાર ઉપવાસ કર્યા હતા. એણે જેના જીવાત્માને લેવા માટે ભગવાન વિષ્ણુના દૂતો હાજર થયા. વિમાનમાં બેસીને તે ભાગ્યશાળી વાનર વૈકુંઠમાં ગયો. તે વિચાર કરવા લાગ્યો, મારા જેવા મહાપાપીને આવું વિમાન ક્યાંથી મળ્યું? ભગવાનના દૂતોએ જોઈને વાનરને પૂછ્યું, મારા કયા સત્કર્મોને લીધે મને આ બધું સુખ મળે છે? પાર્ષદોએ કહ્યું, તે અજાણપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે. તેના ફળરૂપે તું વૈકુંઠ લોકમાં જાય છે. વાનરનો દેહ હોવા છતાંય તે આ વ્રત કર્યું છે. આ પ્રમાણે કહીને તેમણે તેના આત્મા પર પુષ્પવૃષ્ટિ કરી. બ્રાહ્મણના આત્માને ભગવાન વિષ્ણુના પાર્ષદોના આ વચનો સાંભળીને ઘણો જ આનંદ થયો. તે વૈકુંઠ લોકમાં ગયો ત્યારે દેવલોકોએ પણ તેની પૂજા કરી અને અપ્સરાઓએ તેની સેવામાં હાજર રહેવા લાગી. અધ્યાય 28 સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 29મો સંધ્યાકાળના નિયમો વાંચીશું. કાદરી બ્રાહ્મણે વિષ્ણુના દૂતોને તેને આ બધું સુખ સાથી મળ્યું તે જણાવવાની વિનંતી કરી. પાર્ષદોએ કહ્યું, હે દિવ્ય પુરુષ, બધા મહિનાઓમાં પુરુષોત્તમ મહિનો શ્રી હરિને વધારે પ્રિય છે. તે માસમાં તમે દેવો પણ ન કરી શકો તેવું તપ કર્યું. તમે ફળ તોડીને નીચે નાખતા હતા. તેનાથી અન્ય મનુષ્યોને સંતોષ થયો હતો. તમે આ રીતે પરોપકાર કર્યો છે. તમે મહાતીર્થોમાં 5 દિવસ સુધી સ્નાન કર્યું છે. તેનું ફળ પણ તમને મળ્યું છે. આ માસમાં એક ટાણું કરનારને ઘણું મોટું ફળ મળે છે. તમે તો આખા માસ સુધી નિરાહાર રહ્યા છો. આ પૃથ્વી પર ભરતખંડમાં જન્મ લઈને પુરુષોત્તમ માસનું સેવન કરનાર ભાગ્યશાળી અને પુણ્યશાળી છે. આ માસમાં દાન કરનારને 1000 ગણું પુણ્ય મળે છે. આ માસમાં વ્રત કે દાન ન કરનારને નાસ્તિક અને પાપી છે. શ્રી નારાયણ કહેવા લાગ્યા. આ બધું વર્ણન સાંભળીને તે બ્રાહ્મણને આનંદ થયો. ગૌલોકમાં ગયેલા તે બ્રાહ્મણનો શોક દૂર થયો. પુરુષોત્તમ ભગવાનની સેવા કરનારને આવું સુખ મળે છે. ભગવાનની આવી પ્રશંસા સાંભળીને બધા દેવો પોતપોતાને સ્થાને ગયા. પછી નારદે પ્રશ્ન પૂછ્યો, હે તપોધન, આપે સવારે પૂજા ઇત્યાદિ કરવાની વિધિ કહેલી છે. દિવસના નારાયણે કહ્યું, હે નારદ, હું તમને તે બધું કહું છું. સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહને 5 મહાયજ્ઞો કરવા, અન્નનું બલિદાન મૂકવું, મહેમાનને જમાડવા અને કાગડા, કૂતરા અને ગાયો માટે અન્નદાન કરવું. તેવી જ રીતે સંન્યાસી અને બ્રહ્મચારીઓને પણ ભિક્ષા આપવી. પછી પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું. ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી. આસન પર બેસવું અને મનને પ્રસન્ન રાખવું. કાંસાના વાસણમાં ભોજન કરનારના આયુષ્ય, જ્ઞાન, યશ અને બળમાં વધારો થાય છે. થાળીની આસપાસ પાણીનું કુંડાળું કરવું અને ભાતની 3 ઢગલીઓ મૂકવી. ભાત ન હોય તો જે ભોજન તૈયાર હોય તે મૂકવું. રસવાળા પદાર્થ પહેલાં ખાવા, પછી કઠણ પદાર્થો ખાવા. યોગીએ 8 કોળિયા, વાનપ્રસ્થે 16 કોળિયા, ગૃહસ્થાશ્રમીએ 32 કોળિયા અને બ્રહ્મચારીએ પીરસ્યું હોય તેટલું જમવું. બ્રાહ્મણોએ શાસ્ત્રમાં મનાઈ કરેલા પદાર્થો ખાવા નહીં. વાસી અન્ન પણ ખાવું નહીં. જમી રહ્યા પછી પ્રાયશ્ચિત કરવા માટે હાથમાં પાણી લઈને મંત્ર ભણીને અંજલિ મૂકવી. પછી દાંત સાફ કરીને આચમન કરીને ભાણા પરથી ઊભા થવું. બહાર જઈને મોં ધોઈને માટીથી હાથ પગ ધોવા. પછી 16 કોગળા કરીને શુદ્ધ થવું અને આસન પર બેસવું. પછી આતાપી અને વાતાપી નામના રાક્ષસોને મારનાર અને આખા સમુદ્રનું પાણી પી જનાર અગસ્ત્ય મુનિએ પ્રસન્ન કરવા.
શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું અને શાસ્ત્રો વિશે વાર્તાલાપ કરવો. પછી આધ્યાત્મ વિદ્યાનો બોધ સાંભળવો. આ બોધ સાંભળવાથી જ સંસારનો મોહ દૂર થાય છે અને સાચું જ્ઞાન મળે છે. આટલી ક્રિયા કર્યા પછી બહાર ફરવા જવું અને સાંસારિક કાર્યો કરવા. સૂર્ય પશ્ચિમમાં નીચે નમે ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ત્યાંથી ઘેર પાછા ફરીને હાથ પગ ધોઈને સાયં સંધ્યા કરવી. આ રીતે જે સંધ્યા કરતો નથી તેને ગોવધનનું પાપ લાગે છે અને તે રવરવ નરકમાં પડે છે. સંધ્યા થોડીક મોડી થાય તો પણ કરવી, પરંતુ તેને બંધ તો ન જ રાખવી. જે બ્રાહ્મણ શ્રદ્ધાપૂર્વક સંધ્યા કરે છે તેનું બ્રહ્મતેજ વધે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર પણ ભણવો. દિશાઓને અને દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા. આ પ્રમાણે સંધ્યા કરીને પછી થોડુંક ભોજન કરીને સૂઈ જવું. પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખીને, સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખીને અને મુસાફરીમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાદલા ઓશિકા વિના કદીએ સૂવું નહીં. સૂતી વખતે ભગવાન વિષ્ણુ અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું. પહેલો અને છેલ્લો પ્રહાર વેદાભ્યાસમાં ગાળવું. બાકીના 2 પ્રહાર દરમિયાન શયન કરવું. ગૃહસ્થાશ્રમીએ બધા ધર્મોનું યોગ્ય પાલન કરવું. પુરુષે પરસ્ત્રી સાથે સમાગમ ન કરવો અને પોતાની સ્ત્રી સાથે પણ મર્યાદામાં રહેવું. માંસ અને દારૂનો સદંતર ત્યાગ કરવો. દેહના કલ્યાણ અર્થે આ પ્રમાણે વિસ્તારપૂર્વકના નિયમનું પાલન કરનાર સંસારમાં બધા સુખો ભોગવીને અંતે વૈકુંઠ લોકમાં જાય છે. અધ્યાય 29મો સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 30મો પતિવ્રતા સ્ત્રીના લક્ષણો વાંચીશું. નારદ મુનિએ કહ્યું, હે નારાયણ! પોતાની પાસે ધન હોવા છતાં પણ જે ખૂટી જવાના ભયથી પોતાના સગા વહાલાઓ માટે પણ તેને વાપરતો નથી તે કદ્રી છે, એટલે કે કંજૂસ છે. હવે હું આપની પાસેથી પતિવ્રતા સ્ત્રીના લક્ષણો સાંભળવા ઈચ્છું છું. ભગવાને કહ્યું, હે નારદ! પોતાનો પતિ કદરૂપો હોય, ખરાબ સ્વભાવવાળો હોય, રોગી હોય, દારૂડિયો હોય, ઘરડો હોય, મૂંગો હોય, આંધળો હોય કે બહેરો હોય, ક્રૂર હોય, કંજૂસ હોય, જુગારી હોય કે પારકી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતો હોય તો પણ સ્ત્રીએ તેના દોષો સામે જોયા વિના મન, વચન અને કર્મથી પૂજન કરવું જોઈએ. પતિ તરફ દ્વેષ ભાવથી જોવું ન જોઈએ. બાળક, યુવાન કે વૃદ્ધ સ્ત્રીએ પતિની આજ્ઞા સિવાય કોઈ કાર્ય કરવું ન જોઈએ. અહંકાર, કામ અને ક્રોધનો ત્યાગ કરીને પતિએ સુખ આપવું જોઈએ. પરપુરુષ કામ ભાવે પોતાની સામું જોઈ રહે, મીઠા શબ્દો બોલીને ફસાવે, મોટું ટોળું હોય તેમાં અંગ સ્પર્શ કરે તો પણ જે સ્ત્રી પાપ કર્મ તરફ ખેંચાતી નથી તે શરીર પર જેટલા છિદ્રો હોય તેટલા વર્ષ સુધી સ્વર્ગમાં રહે છે. પૈસાની લાલચે પણ જે સ્ત્રી બીજા પુરુષ સાથે અનાચાર અને પોતાને ફસાવવા પ્રયત્ન કરાવવામાં આવે છે છતાંય જે સ્ત્રી ફસાતી નથી તે સારા લક્ષણની પતિવ્રતા સ્ત્રી છે. પરપુરુષ સામે જોઈ રહે છતાં જે સામું જોતી નથી, હસાવે છતાં હસતી નથી, બોલાવે છતાં બોલતી નથી તે સાધ્વી સ્ત્રી છે. રૂપ અને યૌવનવાળી અને નૃત્ય અને ગાયનમાં પ્રવીણ એવી સ્ત્રી મનમાં પણ પોતાનો પતિ પોતાના યોગ્ય નથી એમ માનીને પરપુરુષ મોહમાં ન પડે તે સ્ત્રી પણ સાધ્વી છે. સ્ત્રીઓના માનીતા, રૂપવાળા કે તેજસ્વી પુરુષને જોઈને પણ જે મોહ પામતી નથી તે મહાસતી છે. પતિના જમ્યા પછી જે જમે છે, પતિનું દુઃખ જોઈને જે દુઃખી થાય છે, પતિનું સુખ જોઈને જેને સુખ થાય છે, પતિ બહારગામ જાય ત્યારે જે મેલા લુગડા પહેરે છે, પતિના સૂઈ ગયા પછી જે સૂઈ જાય છે, પતિના જાગતા પહેલા જે જાગે છે, પતિના મૃત્યુ થાય ત્યારે જે અગ્નિમાં બળી મરે છે અને જે મનમાં પણ પારકા પુરુષની ઈચ્છા કરતી નથી તે મહાસતી છે. પતિવ્રતા સ્ત્રી સાસુ સસરાની પણ મા બાપની જેમ સેવા કરે છે. પતિવ્રતા સ્ત્રીએ અને ગામમાંથી પતિ ઘેર આવે ત્યારે બેસવા માટે આસન અને પીવા માટે પાણી આપવું જોઈએ. હસતું મોં રાખીને પતિને જમાડવો જોઈએ અને પતિ જમતો હોય ત્યારે કે ત્યારબાદ અણગમતી વાણી ન બોલવી જોઈએ. ઘરમાં વાપરવા માટે જે પૈસા આવ્યા હોય તેમાંથી પણ થોડાક બચાવવા જોઈએ. ધર્મ કે દાન માટે આપેલ બધા જ પૈસા વાપરી નાખવા. પતિની આજ્ઞા સિવાય પોતાના પિયરના સગાને પૈસા ન આપવા જોઈએ. બીજાની વાતમાં કે વેપારમાં લક્ષ્ય ન રાખવું. વધારે પડતું હાસ્ય પણ ન કરવું. જે વસ્તુઓ પતિ ન ખાતો હોય તે સ્ત્રીએ પણ ન ખાવી. શરીર પર તેલ ચોળીને હંમેશા સ્નાન કરવું. દાંત અને શરીર સ્વચ્છ રાખવા. રાજસ્વલા સ્ત્રીને ચોથા દિવસે સ્નાન કર્યા પછી ઘરકામ કરવું. રજો દર્શનના પહેલા દિવસે સ્ત્રીને ચંડાલાની કહેલી છે. બીજા દિવસે તેને માલણ કહેલી છે. ત્રીજા દિવસે તેને ધોબણ કહેલી છે. ચોથા દિવસે તે સ્નાન કર્યા પછી શુદ્ધ થાય છે. સ્નાન, અંજન, રુદન, હાસ્ય, જુગાર, શરીર પર ચંદનનો લેપ,
દિવસે સૂઈ જવું, દાંતણ, મૈથુન દેવની પૂજા અને બીજી રજસ્વલા સ્ત્રી સાથેનું ભાષણ કે સ્પર્શ, આ બધી વસ્તુઓનો સદંતર ત્યાગ કરવો. 3 દિવસ સુધી કોઈને મોં બતાવવું નહીં કે કોઈની સાથે વાતચીત પણ કરવી નહીં. સ્નાન કર્યા પછી પરપુરુષનું મોં જોવું નહીં. સ્નાન પછી સૂર્યના દર્શન કરીને દર્ભનો સ્પર્શ થયો હોય તેવું પાણી પીવું. આ બધા નિયમો સ્ત્રીઓએ સારી રીતે પાળવા જોઈએ. સગર્ભા સ્ત્રીએ સદાય ઘરેણાં પહેરવા જોઈએ. મનને આનંદમાં રાખવું જોઈએ. દુષ્ટ સ્ત્રી સાથે વાતચીત ન કરવી જોઈએ. સુપડાનો પવન લેવો જોઈએ. વાંઝિયણને સાથે સંબંધ ન રાખવો જોઈએ. પારકું રાંધેલું ખાવું ન જોઈએ. ખરાબ વસ્તુ જોવી નહીં. ભયંકર વાતો કરવી નહીં અને અજીર્ણ થાય તેવું જમવું નહીં. આ નિયમો પાળનાર સ્ત્રીને સુંદર પુત્ર અવતરે છે. તેનાથી વિરુદ્ધ જનારને ગર્ભપાત થાય છે. સગર્ભા સ્ત્રીએ પતિના સહવાસમાં જ રહેવું. પતિ કહે તે વાત ધ્યાન દઈને સાંભળવી. પતિ બોલતો હોય ત્યારે વચ્ચે ન બોલવું. પતિ ક્રીડા માટે બોલાવે ત્યારે જવું. પતિનું ગાયન સાંભળીને રાજી થવું. પતિએ માર માર્યો હોય કે નિંદા કરી હોય તો પણ તેની સાથે કજિયો ન કરવો. પતિનું ઘર છોડવું નહીં. કોઈ પ્રસંગ હોય ત્યારે પણ પતિની આજ્ઞા લઈને પિયર જવું. પ્રસંગ પૂરો થયા પછી જલ્દીથી ઘેર પાછા ફરવું. પતિ બહારગામ જવા તૈયાર થાય ત્યારે શરીર પર સુગંધિત તેલ ન લગાડવું અને સાસુ સસરા સૂઈ જતા હોય ત્યાં સૂઈ જવું અને પતિ ક્ષેમ કુશળ પાછો આવે ત્યારે પ્રાર્થના કરવી. પતિ બહારગામ હોય ત્યારે તેણે બારણામાં બેસવું નહીં કે પતિએ આપેલી વસ્તુઓ બીજાને આપવી નહીં. પતિ ઊંઘતો હોય ત્યારે તેને જરૂરી કામ માટે પણ જગાડવો નહીં. પતિની આજ્ઞા વિના કોઈ વ્રત કે ધર્મ પણ કરવા નહીં. ક્રોધાયમાન થઈને પતિ સામે બોલે તેને બીજા જન્મે કૂતરીનો અવતાર મળે છે. પતિનો ત્યાગ કરીને બીજા પુરુષ સાથે એકાંત કરનારને બીજે જન્મે ડુકરીનો અવતાર મળે છે. પતિનો તિરસ્કાર કરનાર બીજા જન્મે મૂંગી થાય છે. પોતાની શોક્યતાની અદેખાઈ કરનારી દુઃખી થાય છે. પોતાના પતિની નજર ચૂકવીને બીજા તરફ જોઈ રહેનાર સ્ત્રી બીજે જન્મે કાળી અને કદરૂપી થાય છે. પતિની સેવા કરે છે તે પત્ની સર્વોત્તમ કહેલી છે. પતિ વિનાની સ્ત્રી અપવિત્ર ગણાય છે. મા સિવાયની બીજી કોઈ વિધવા સ્ત્રી આશીર્વાદ આપે તે સર્પતુલ્ય મનાય છે. કન્યાના વિવાહ પ્રસંગે બ્રાહ્મણે કન્યાને શિખામણ આપવી કે પતિ પર નિષ્ઠા રાખીને તેની આજ્ઞા પ્રમાણે વર્તવું એ જ સ્ત્રીનો ધર્મ છે. દુષ્ટ પતિની સાધ્વી સ્ત્રીને જોઈને યમદૂતો પણ શીલનો ત્યાગ કરનારી સ્ત્રી આ લોકમાં અને પરલોકમાં દુઃખી થાય છે. તે પિતા અને પતિકુળને નરકમાં નખાવે છે. પતિની આજ્ઞા ન પાળનાર સ્ત્રીએ વાળ મુંડાવી નાખવા જોઈએ અને એક વખત જમવું જોઈએ. પતિના સુખ માટે વિધવાએ પલંગમાં ન સૂવું જોઈએ. વિધવાએ શરીર પર તેલ ચોળીને સ્નાન ન કરવું. તેણે સુગંધિત પદાર્થોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. વિધવાએ હંમેશા સફેદ વસ્ત્રો પહેરવા. બીજા રંગના લુગડા પહેરનાર વિધવાનો પતિ નરકમાં પડે છે. હે નારદ, સ્ત્રીઓ માટે પતિએ જ સર્વસ્વ છે. પતિને સંતોષ આપનાર સ્ત્રી બધી મનોકામનાઓ સિદ્ધ થાય છે. પતિની પૂજા કરનાર સ્ત્રીને સુખ અને કીર્તિ મળે છે. અધ્યાય 30મો સંપૂર્ણ થયો. હવે આપણે અધ્યાય 31મો પુરુષોત્તમ મહાત્મ્યનું ફળ વાંચીશું. પતિવ્રતા સ્ત્રીના આ બધા ધર્મો સાંભળીને નારદજીએ પૂછ્યું. બધા દાનોમાં કાંસાના સપુંટના દાનને સર્વોત્તમ ગણાય છે. તેનું શું કારણ છે? હે પ્રભો, મને તેની સ્પષ્ટતા કરવાની કૃપા કરો. નારદજીના આ વચનો સાંભળીને ભગવાને કહ્યું, હે નારદ, પૂર્વે પાર્વતીએ એક વખત આ વ્રત કર્યું હતું. તેમણે મહાદેવને પૂછ્યું, મારે સૌથી ઉત્તમ દાન કયા પ્રકારનું કરવું જોઈએ? જે દાનથી વ્રત સંપૂર્ણ થાય તે મને જણાવો. આ પ્રશ્ન સાંભળીને શંકરે કહ્યું, હે પાર્વતી, જેથી ભગવાનની પ્રીતિ સંપાદન થાય તેવું કોઈ જ વ્રત વેદમાં કહેલું નથી. જે દાનો કહેલા છે તે પણ આ માસમાં ગૌણ મને છે. પુરુષોત્તમ વ્રતની પૂર્ણતા થઈ શકે તેવું કોઈ દાન નથી. આ માસમાં વ્રતને પૂર્ણ કરવા માટે સપુંટાકાર બ્રહ્માંડ દાનમાં આપવું જોઈએ. પરંતુ તે વસ્તુ બની શકે તેમ નથી. એટલે કાંસાના વાસણનું સપુંટ કરીને તેમાં 30 માલપુઆ મૂકીને તેની પૂજા કરવી. આ સપુંટને કોઈ વિદ્વાન બ્રાહ્મણને દાનમાં આપવું. શક્તિ હોય તો 30 સપુંટ આપવા. શંકરના આ વચનો સાંભળી પાર્વતીને ઘણો જ આનંદ થયો. સૂત મુનિએ કહ્યું, હે શૌનકાદિન મુનિઓ, નારાયણના આ અમૃતતુલ્ય વાક્યો સાંભળીને મને એમ જ થવા લાગ્યું છે કે બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મ્ય સાંભળનારના બધા પાપો નાશ પામે છે. તેના પછી તેનું અનુષ્ઠાન કરે તેના પાપો નાશ પામે છે. તેમાં આશ્ચર્ય શું? જેણે અમૃત પીધું હોય તેને પાણી પીવાની ઈચ્છા થતી નથી. તે પ્રમાણે આ માસનું મહાત્મ્ય સાંભળનારને બીજું કંઈ સાંભળવા જેવું રહેતું નથી. આ પ્રમાણે કહીને નારદે નારાયણના સાષ્ટાંગ નમસ્કાર કર્યા.
ભારત વર્ષમાં જન્મ લઈને પણ જે પ્રપંચોમાં ફસાઈને પુરુષોત્તમની સેવા કરતો નથી તે નીચ છે. તેના દુર્ભાગ્યને લીધે તે જન્મ મરણના લક્ષચોરાથી ફેરામાં ફરી જ જાય છે. તે પુત્ર, મિત્ર અને સ્ત્રીના વિયોગને લીધે દુઃખી થાય છે. આ માસમાં શ્રી હરિના ગુણગાન હોય તેવા ધાર્મિક પુસ્તકો વાંચવા, બીજાની પથારી પર સૂઈ જવું નહીં અને કોઈની સાથે નકામી વાતચીત કરવી નહીં. પારકાની નિંદા ન કરવી, પારકું અન્ન ન ખાવું અને બીજાની કોઈ પણ કાર્ય માથે ન લેવું. બ્રાહ્મણને છૂટે હાથે દાન આપવું. પૈસો હોય છતાં જે કંજુસાઈ કરે છે તે નરકમાં જાય છે. આ માસમાં બ્રાહ્મણને દરરોજ જમાડવા. આ માસમાં ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરનારને ધન્ય છે. ઇન્દ્રધૂમ, સતધૂમ, યૌવાનનામ, ભગીરથ વગેરે રાજાઓ પુરુષોત્તમની પૂજા કરીને ભગવાન પાસે જઈ શક્યા હતા. કૌટિલ્ય નામના બ્રાહ્મણે કહેલો મંત્ર જપવા યોગ્ય છે. ગોવર્ધન પર્વતને ધારણ કરનાર ગોરૂપી એવા પુરુષોત્તમને નમસ્કાર હો. મોરલી અને પિતાંબર ધારણ કરનાર ભગવાનનું ધ્યાન ધરવું. રાધા સહિત શ્રી કૃષ્ણની મૂર્તિનું આખા માસ દરમિયાન ધ્યાન ધરનારની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. હે ઋષિ, મેં તમને જે કહ્યું છે તે અત્યંત ગુપ્ત છે. તે કોઈને કહેવું નહીં. મેં પણ આજ સુધી કોઈને કહ્યું નથી. ગંગા વગેરે તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ આ મહાત્મ્ય સાંભળવાથી મળે છે. તેનો એક શ્લોક સાંભળનારના પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે છે તે ફળ આ મહાત્મ્ય સાંભળવાથી મળે છે. આ મહાત્મ્ય સાંભળવાથી બ્રાહ્મણનું તેજ વધે છે, ક્ષત્રિયને રાજ્ય મળે છે, વૈશ્ય ધનવાન બને છે અને શૂદ્ર મુક્તિ મેળવે છે. આ મહાત્મ્યને જે બ્રાહ્મણને શણગારીને દાનમાં આપે છે તેના 3 કુળનો ઉદ્ધાર થાય છે અને તે જ્યાં ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ રહે છે ત્યાં જાય છે. આ મહાત્મ્યને જે ઘરમાં સંગ્રહી રાખે છે તેને ત્યાં બધા તીર્થોનો વાસ થાય છે. સૂત મુનિ પાસેથી આ મહાત્મ્ય સાંભળીને બધા ઋષિઓ કહેવા લાગ્યા, હે સૂત મુનિ, તમે ઘણા જ ભાગ્યશાળી છો. તમે ધન્ય છો, કારણ કે તમારે મોએથી આ કથામૃતનું પાન કરીને અમે પણ ધન્ય થયા. તમારો સદાય આવો જ અવતાર હજો. જગતને પવિત્ર કરનારી તમારી કીર્તિ સદાય વધતી રહે. તમારા મુખ કમળમાંથી નીકળતા કથામૃતને સાંભળવા માટે ઋષિઓએ તમને અહીં બ્રહ્મસ્થાન આપ્યું છે. જ્યાં સુધી બ્રહ્મદેવની કીર્તિ આ પૃથ્વી પર છે ત્યાં સુધી અમારી વચ્ચે આવીને ભગવાનની કથા સંભળાવજો. બ્રાહ્મણોના આ રીતે આશીર્વાદ લઈને અને તેમની પ્રદક્ષિણા કરીને સૂત મુનિ તેમના નિત્યકર્મો માટે ત્યાંથી વિદાય થયા. તેમણે ભગીરથને કિનારે મહાત્મ્ય મનુષ્યની બધી મનોકામનાઓ પૂરી કરનારું છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર સંસારમાં અનેક પ્રકારના સુખો ભોગવીને અંતે વૈકુંઠમાં જાય છે. તો આપણે અધ્યાય 31 સંપૂર્ણ થયો અને સંપૂર્ણ અધ્યાય સંપૂર્ણ થયા. જય પુરુષોત્તમ ભગવાન. મિત્રો, વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.